બોલ સરસ બોલે ટપ્પો પડ્યા પછી થોડો ભાગ્યો પણ સમાન આપ્યું છે અહીંયા મળે એક સારા બેટર એટલા જ સારા બોલર એક જબરજસ્ત મેચ અચૂક જોવા મળશે આપણને દિગંબર જૈન સમાજ પ્રથમ વખત અહીંયા મિડ ડે માં એન્ટ્રી લઈને રમી રહ્યું છે ને એક સારું પ્રદર્શનની આશા એમની ટીમને ઓસ્ટનની 12 ઓવરની ઉપરથી બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન જબરજસ્ત શોટ આવા બોલ મળશે તો જરૂર આપણને આજ જોવા મળશે અને આ બાઉન્ડ્રી સાથે જ 4 રનથી કેવીનું ખાતું ખુલી ગયું છે વાક્ય શોટ મારાથી અહીંયા શરૂઆત કરી દીધી છે મલઈએ પહેલી મેચમાં વિસ્ફોટક બેટિંગ આપણે જોઈ હતી મલઈને આવા બોલ મળશે તો અચૂક બાઉન્ડ્રીની બહાર ધ્યાન રાખવું પડશે અહીંયા દિગંબર જૈન સમાજે એક આક્રમક ખેલાડી મલાઈ શોટ અહીંયા જબરજસ્ત શોટ જોવા મળ્યું છે ફિલ્ડરની ઉપરથી બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન અને સાથે જે બાઉન્ડ્રીની હેડ્રિક પર બી આવી ગયા છે બાઉન્ડ્રીની હેડ્રિક પર આવી ગયા છે મિડ ડે ના નિયમ પ્રમાણે 3 બાઉન્ડ્રી મારો છો બોનસ 2 6 મારશો તો બોનસ અને અત્યારે બાઉન્ડ્રીની હેડ્રિક પર મલાઈ પૂરેપૂરો હાથ ખોલવાનો મોકો આપ્યો હતો અને પૂરો ફાયદો લીધો છે અહીંયા આક્રમક ખેલાડી મલાઈ જોઈએ છે બાઉન્ડ્રીની હેડ્રિક લેવામાં સફળતા હાસિલ કરે છે કે નહીં ઓ ખૂબ જ બોલ સ્ટમ્પની બહાર ને અમ્પાયર અમય સર દ્વારા વાઇડ બોલનો ઈશારો અમય સર રેવાલે સર અને જાદવ સર અમ્પાયરની પેનલ 3 અમ્પાયર અહીંયા સતત વર્ષોથી સેવા આપી રહ્યા છે એવા મલાઈ જોઈએ છે અત્યારે 8 રન થઈ ગયો છે બાઉન્ડ્રીની હેડ્રિક પર ફરીથી ઓફ સ્ટમ્પની બહાર ને ફરીથી અમ્પાયર રેવાલે સરનો વાઇડ બોલનો ઈશારો બાઉન્ડ્રીની હેડ્રિક ચાલુ જ રહેશે અને વાઇડ્રિકની હેડ્રિક પર બી આવી ગયા છે બધું જ અત્યારે એક રોમાંચક નિયમ છે મિડ ડે ના 3 વાઇડ નાખો તો બોનસ હેડ્રિક લો તો બોનસ બધી જ રીતે એક રોમાંચક નિયમો સાથે મિડ ડે સીઝન 18 ઓ સરસ બોલ ઓફ સ્ટમ્પની બહાર બીટ કર્યા છે અને સાથે સાથે બાઉન્ડ્રીની જે હેડ્રિક હતી એને બચાવી છે વાઇડની હેડ્રિક હતી એને બચાવી છે એક સારું કમબેક અહીંયા બોલર અભિષેક સારું કમબેક સ્કોર થઈ ગયો છે 10 સારા શોટ અહીંયા પણ બેટનો બારી કિનારો સારો બોલ હતો રન લેવા માંગતા હતા પણ અગર જો સ્લીપમાં ફિલ્ડર હોત તો જરૂર હાથમાં ઝડપાઈ ગયા પણ શોર્ટ થર્ડના ફિલ્ડર પાસે બોલ પહોંચ્યો છે કોઈ રન નહીં પહેલી ઓવરની સમાપ્તિ પછી સ્કોર છે 10 રન વગર કોઈ નુકસાને ટોસ જીતીને બેટિંગ લેવાના નિર્ણયને કેપ્ટનને સાર્થક કરી રહ્યા છે મલાઈ અને ધીરેન દેડિયાની જોડી જોઈએ મસ્ટ વિન ગેમ છે બંને જ ટીમોએ આ મેચ જીતવી જ પડશે ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે પ્રથમ વખતે એન્ટ્રી લીધી છે પણ એક સારું પ્રદર્શન જોવા મળી રહ્યું છે દિગંબર જૈન સમાજ અમ્પાયરનો ઈશારો પાવર પ્લે બોલિંગ પાવર પ્લે યુવા ખેલાડી દિવ્ય દોશી ગયા સેટરડે સન્ડે એક રોમાંચક આપણે મુકાબલો જોયો તો મિડ ડે નો એટલો જ રોમાંચક મુકાબલો આપણો ઇન્ડિયા કપ 2020 નો લઈને આવી ગયા છે એક જબરજસ્ત મેચ જોવા મળી હતી અમદાવાદમાં સરસ બોલ પણ અહીંયા વિકેટ કીપર ચૂકી ગયા છે રન લેવા માટે અહીંયા દોડી ગયા છે રન આઉટનો ચાન્સ છે પણ મિસ કોમ્યુનિકેશન બાકી મલઈના સ્વરૂપમાં મોટી વિકેટ મળે પણ અત્યારે બંને જ બેટરો સમજી રહ્યા છે સારો બોલર પણ અહીંયા વિકેટ કીપરની ચૂક હતી પણ કોઈ નુકસાન નહીં સ્કોર હજી પણ 10 રન વગર કોઈ નુકસાન બોલર તૈયાર દિવ્યા
ઓ સરસ બોલ પણ અહીંયા આસાનીથી એક રન લઈ લીધો છે. મિડોનના ખેલાડી સર્કલની અંદર ઊભા છે, એમાં આસાનીથી એક રન પૂરો કરીને સ્કોરને પહોંચાડ્યો છે 11. સિઝન 18 ના સ્પોન્સર અમે એમનો આભાર માનીએ છીએ. એમ્બેટ રિલેટર્સ ડેવલપર્સ પ્લસ લીગલ લોજિક, ડબલ બુલ, લોગિસ, જીવીપી રિયાલિટીઝ, વી કોર્પોરેટ અને રાકેશ મહેતા. દિવ્ય તૈયાર. સરસ શોટ રહીમાં છે પણ કવર્સ પાસે પોઈન્ટના ખેલાડી પાસે પહોંચે ત્યાં સુધીમાં આસાનીથી એક રન પૂરો કર્યો છે. મોટા ફટકાની તલાશમાં પણ જો એવો બોલ અને બેટનો સંપર્ક નથી થતો. એક આક્રમક ખેલાડી છે દિવ્ય મલય. સ્કોર 11 રન, સોરી 12 રન. ટોસ જીતીને બેટિંગ લીધા બાદ પણ એક યુવા ખેલાડી દિવ્ય સરસ બોલિંગ નાખી રહ્યા છે. સ્ટ્રાઇક પર આવી ગયા છે હવે ધીરેન રેડિયા. ઓફ સ્ટમ્પની બહાર સરસ શોટ રહીમાં છે. આઉટફિલ્ડ ખૂબ જ તેજ છે. બોલ બાઉન્ડ્રી લાઇનની બહાર 4 રન. સરસ શોટ. વાહ ક્યા શોટ મારા, વાહ વાહ ક્યા શોટ મારા. 4 સાથે સ્કોરને પહોંચાડી દીધો. શોટ મારા, વાહ વાહ ક્યા શોટ મારા. 16 રન વગર કોઈ નુકસાને. ખૂબ જ ઓફ સ્ટમ્પની બહાર હતો. પૂરો એનો ફાયદો લીધો છે ધીરેને અને બોલને બાઉન્ડ્રી લાઇનની બહાર 4 રન. બીજી ઓવર પ્રગતિ પર 10 ઓવરની મેચ છે એટલે કે 60 બોલ તમારે રમવાના હોય છે. દિવ્ય લેગ સાઈડ પર ભરાઈ દીધો છે. કોઈ જ ફિલ્ડર નહીં. બોલ બાઉન્ડ્રી લાઇનની બહાર 4 રન. વાહ ક્યા શોટ મારા, વાહ વાહ ક્યા શોટ મારા. બાઉન્ડ્રીની હેડ્રિક પર આવી ગયા છે. જોવાનું છે ધીરેન આ લેવામાં સફળતા હાસિલ કરે છે કે નહીં. કેવીઓની ટીમ સેકન્ડ વખત આવી રીતના બાઉન્ડ્રીની હેડ્રિક પર આવી છે. જોઈએ મલઈએ ત્યારે એમનો બેનિફિટ નહોતો લીધો પણ અત્યારે ધીરેન પણ એક સારો એવો આપણને જોવા મળ્યો. ઓફ સ્ટમ્પને પૂરેપૂરો લેગ સાઈડ પર ફરાવીને મિડ વિકેટના ખેલાડીની બાજુમાંથી બોલ બાઉન્ડ્રી લાઇનની બાદ 4 રન. અહીંયા ઝડપાઈ ગયા છે. ઓફ સ્ટમ્પની ખૂબ જ બાર બોલ હતો. બાઉન્ડ્રીની હેડ્રિકની લાલચમાં આવી ગયા. ખૂબ જ ઓલમોસ્ટ લગભગ વ્હાઇટ બોલ જ જેવા દેખાય તો બેટનો ઉપરી કિનારો લાગ્યો અને શોર્ટ રનના ફિલ્ડરના હાથમાં એક આસાન કેચ. પહેલી વિકેટનું અહીંયા પતન. ધીરેન રેડિયા. ચલ ચાલતી પકડ, અરે ચલ ભાઈ ચલ ચાલતી પકડ. આકાશ દ્વારા એક સરસ કેચ અને આ પહેલી વિકેટનું પતન. પણ આ જ લાલચ ચિરાગ જઈ રહ્યા છે નવા બેટર ચિરાગ. પણ આ મિડ ડેના નિયમની લાલચમાં જ ધીરેનભાઈ ઝડપાઈ ગયા. ઓફ સ્ટમ્પની ખૂબ જ બાર બોલ હતો અને એમણે કીધું કે ભાઈ આનો લાભ લઈ લઈએ આપણે કવર્સની સોરી પણ પોઈન્ટની ઉપરથી આપણે મોકલી દઈએ. એમાં સફળ રહ્યા ને એક આસાન કેચ. 20 રન પહેલી વિકેટનું અહીંયા પતન. કેવીઓ ટોસ જીત્યા બાદ બેટિંગ લીધા બાદ નવા બેટર ગયા છે ચિરાગ. અભિષેક પોતાની બીજી ઓવર લઈને તૈયાર. નવા બેટર ચિરાગ. તૈયાર છે અભિષેક. પહેલી ઓવરમાં 10 રન આપ્યા હતા. જોઈએ છે બીજી ઓવર. સ્ટ્રાઇક પે મળે. સરસ શોટ રહીમાં છે પણ ત્યાં ફિલ્ડર મોજૂદ છે. એક રનથી વધારે નહીં મળે. મિડ ઓફના ફિલ્ડર પાસે પહોંચે ત્યાં સુધીમાં આસાનીથી એક રન પૂરો કર્યો. એક 20 રન. સ્કોર પહોંચાડ્યો છે 21. લેગ સ્ટમ્પની બહાર સરસ અહીંયા
બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન. ગ્લાન્સ કરી દીધો છે. સરસ શોટ જોવા મળ્યો અહીંયા આસાનીથી અને એક સેન્સી બોલને એક સરસ શોટ. બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન. યસ અહીંયા જાદવ સરનું બરાબર માર્કિંગ છે કે રવિ શાસ્ત્રી શોટ અને રવિ શાસ્ત્રીનો આપણે ગેમ જોયા હતા બાળપણમાં. એના 8 શોટ નતો પણ ટાઈમિંગ એનામાં જબરજસ્ત જોવા મળતું હતું. એવો જ એક સરસ શોટ જોવા મળ્યો છે ચિરાગના બેટથી. આવતા વેત જ પહેલા જ બોલે ચોકો મારીને કોન્ફિડન્સ સ્કોરને પહોંચાડ્યો છે 25 રન. સરસ બોલ ઓફ સ્ટમ્પની બહાર બેટ કર્યા છે. ખૂબ જ સરસ બોલ. ટપ્પો પડ્યા પછી બહાર નીકળ્યો. બાલ બચી ગયા. વિકેટ કીપર એનું કામ પૂરું કર્યું. કોઈ જ રન નહીં. સ્કોર 25. એક વિકેટના નુકસાન પર ધીરેનના સ્વરૂપમાં મલે રમી રહ્યા છે. 10 રન પર 8 બોલનો સામનો કર્યો છે. 2 બાઉન્ડ્રી. સરસ શોર્ટ રાઈમાં છે પોઈન્ટના ખેલાડી પણ એક સારી ફિલ્ડિંગ જોવા મળી પણ આસાનીથી 1 રન પૂરો કર્યો છે. એટલો સુંદર થ્રો. સ્કોર પહોંચી ગયો છે 26 રન. ઓ ખરાબ બોલ પણ ત્યાં ફિલ્ડર મોજૂદ છે. જોવાનું રહેશે. ફિલ્ડિંગ કરી છે. 1 રન. બીજા રનની ડિમાન્ડ છે. બીજા રન માટે પણ દોડી ગયા છે અને આસાનીથી બીજો બી મળી જશે. મોટું મેદાન છે. થ્રો સાથે બીજો રન પણ મળી જશે અવશ્ય. હું હંમેશા કહેતો આવ્યો છું પહેલો રન ફાસ્ટ દોડશો તો અવશ્ય બીજો મળે છે. તો અહીંયા 2 રન સાથે જ ટીમને આગળ સ્કોર વધાર્યો છે 28. એક વિકેટના નુકસાન પર મલાઈ થોડા પેસમાં પરિવર્તન કર્યું હતું અભિષેક પણ બોલની દિશા બરાબર નહીં. આ વખતે પણ ખરાબ બોલ જોવા મળ્યો છે. પેસ કર્યું છે પણ અહીંયા આન્સરની 1 રન લીધો છે. બીજા રનની ડિમાન્ડ છે અને બીજો રન પણ આસાનીથી પૂરો કર્યો છે. પણ એક સારી બોલિંગ જોવા મળી રહી છે. અભિષેક પેસમાં પરિવર્તન કરી રહ્યા છે પણ ટપ્પો એમણે અચૂક પકડવો પડશે. સતત લેગ સાઈડ પર નાખશો તો આસાનીથી બેટ્સમેનને બી મોકો મળે. પણ અહીંયા 2 ઓવરનું એમનું સ્પેલ ખતમ થયું છે. 2 ઓવર 20 રન વગર કોઈ વિકેટ લીધે પણ એક સારી બોલિંગ જોવા મળી અભિષેકના. ત્રણ ઓવર પછી સ્કોર છે 30 રન. 10 રનની એવરેજ સાથે રમી રહ્યા બંને જ બેટર. મલાઈ એક જબરજસ્ત આક્રમક ખેલાડી છે. એમનું છેલ્લી ઓવર સુધી ઉભા રહેવું જરૂરી છે. ટીમના દરેક એમના સાથીઓ એમની પાસે મોટી ઇનિંગ વિચારતા છે. પહેલી જ મેચમાં એમણે 50 રન બી એક જબરજસ્ત રમ્યા હતા. અત્યારે સ્ટ્રાઇક પર ચિરાગ સ્ટ્રાઇક પર છે. 5 રન પર રમી રહ્યા છે. એમાં એક બાઉન્ડ્રી આપણને જોવા મળી છે. દિવ્ય જ આવી રહ્યા છે પોતાની બીજી ઓવર લઈને. સરસ શોર્ટ રાઈમાં છે પણ ફિલ્ડર ત્યાં મોજૂદ છે. ડીપ કવરના ફિલ્ડર પાસે પહોંચે ત્યાં સુધી આસાનીથી 1 રન લીધો છે. ધીરે ધીરે આગળ વધી રહ્યા છે કેવીઓ. મસ્ટ વિન. બંને છે ટીમો પૂરેપૂરું પોતાનું પ્રદર્શન આપશે અને આ મેચ જીતવી બંને જ માટે ખૂબ જ અગત્યની. ઈ ગ્રુપની બંને જ ટીમો E2 વર્સિસ E3. આ વખતે પેસમાં પરિવર્તન જોવા મળ્યું છે પણ સુંદર શોર્ટ રેમાં જે 1 રન માટે દોડ્યા છે. સારી ફિલ્ડિંગ જોવા મળી પણ અહીંયા થ્રો પણ અને સરસ રનિંગ વિથ વિકેટ. હંમેશા હું કહેતો આવ્યો છું પ્રમાણે જ આ વખતે પણ સરસ પહેલો જ રન ફાસ્ટ દોડ્યા જેના સ્વરૂપે બીજો બી આસાનીથી મળ્યો છે. મોટું મેદાન છે. વિથ ધ થ્રો પણ તમને રન અવશ્ય મળે છે. ઈ જ જોવા મળ્યું. સરસ રનિંગ બિટવીન ધ વિકેટ ચિરાગ અને મલાઈ દ્વારા સ્કોરને પહોંચાડ્યો છે 32 રન. 33 રન. 1 વિકેટના નુકસાન પર. ચોથી ઓવર પ્રગતિ પર દિવ્ય દોશી. સરસ શોટ રાઈમાં છે. ક્લાસિક શોટ. બોલ બાઉન્ડ્રી લાઈન તરફ પણ એક સુંદર ફિલ્ડિંગ. જબરજસ્ત ફિલ્ડિંગ જોવા મળી રહી છે અહીંયા. જબરજસ્ત ફિલ્ડિંગ અહીંયા દિગંબર જૈન સમાજ દ્વારા દરેક ખેલાડીઓ યુવા ખેલાડી જોવા મળી રહ્યા છે. 35 34 34 રન. 1 વિકેટના પણ અહીંયા સરસ ફિલ્ડિંગ જોવા મળી આપણને. ચોથી ઓવર પ્રગતિ પર યુવા ખેલાડી
દિગંબર જય સમાજના દરેક ખેલાડીઓ અહીંયા ચોટીની ટક્કરમાં મેચ જીતવા માટે કટિબદ્ધ. સરસ પેસમાં પરિવર્તન અપીલ અહીંયા કરવામાં આવી છે અને સ્ટમ્પ સામે ઝડપાઈ ગયા છે. અમ્પાયરની આંગળી ઊંચી, પણ એક સારો બોલ જોવા મળ્યો. પેસમાં પરિવર્તનનો ટપ્પો પડીને અંદર આવ્યો છે અને અમ્પાયરની આંગળી ઉપર અમય સર દ્વારા અહીંયા अरे चल भाई चल चलती पकड़, अरे चल भाई चल चलती पकड़. બીજી વિકેટનું અહીંયા પતન થઈ ગયું છે અને મોટી વિકેટ મળી ગઈ છે. ચિરાગના સ્વરૂપમાં સારું રમી રહ્યા હતા, પણ અહીંયા પેસ પરિવર્તન આપણને જોવા મળ્યું. પણ એક જબરજસ્ત બોલિંગ બંને છે દિવ્ય અને અભિષેક દ્વારા સતત આપણને બોલમાં પરિવર્તન, પેસમાં પરિવર્તન જોવા મળ્યું છે. એના સ્વરૂપે અહીંયા બીજી વિકેટનું પતન. બેટ્સમેન નવા બેટર ભાવિન જઈ રહ્યા છે. ભાવિન રામ્યા, પોઈસર જીમખાનાના માલી મામા અહીંયા સતત આપણને અરે ઉધર બેટા વો બાજુ લઈ જા, વો બાજુ લઈ જા, इधर इधर लाओ, इसमें ग्रेन दो सर, इधर मत जमा करो. પણ અહીંયા જબરજસ્ત તૈયાર દિવ્ય એક આત્મવિશ્વાસ સાથે 2 વિકેટ લઈ ચૂક્યા છે. બંને જ વિકેટ એમના નામે. સરસ બોલ, પણ અહીંયા અમ્પાયરની નજરમાંથી બચીને અમય સર દ્વારા વાઇડ બોલનો ઈશારો. ફાઇનલની ઇન્ડિયા ન્યુઝીલેન્ડ મેચ વખતે એક વિડીયો સતત વાયરલ થઈ રહ્યો છે અમય સરનો. દરેક જગ્યાએ અમય સરની પ્રિડિક્શનનો વિડીયો બધા જોઈ રહ્યા છે. અમય સરની જે બી પ્રિડિક્શન કરેલું બધું જ સાચું પડ્યું છે અને ઇન્ડિયાને કપ અપાવવામાં અમય સરના સાચા દિલની લાગણી બી આપણને જોવા મળી. દરેક હિન્દુસ્તાની એવા અમય સર પણ. દિવ્યાના બોલ, સરસ બોલ, ટપ્પો પડ્યા પછી બહાર નીકળ્યો છે, પણ બેટર સમજીને કે વિકેટ કીપર એનું કામ પૂરું કર્યું, કોઈ રન નહીં. ખૂબ જ સારી બોલિંગ જોવા મળી રહી છે. બાંધીને રાખ્યા છે બંને બેટરોને. મલય જેવા આક્રમક ખેલાડીને બાંધીને રાખ્યા છે. सही बात है, हमारे गावड़े बोल रहे हैं अमय सर का इंटरव्यू देखने के बाद बोलते हैं हमारे अभिषेक शर्मा चलेंगे और सही में चले. अमय सर को ज्योतिषी का एक दुकान खोल देना चाहिए. પણ અહીંયા થોડા સ્ટેપમાં દિવ્ય ચૂકી ગયા છે, પણ એક સારી બોલિંગ, 2 વિકેટ લેવામાં સફળતા હાસિલ કરી છે. ફક્ત 15 રન આપ્યા છે એમણે, પણ બંને જ બેટર અને કેવીઓના દરેક બેટ્સમેનને બાંધીને રાખ્યા છે. ચોથી ઓવર પ્રગતિ પર. બોલ એક સ્ટમ્પની બહાર ને અહીંયા ઓવરની સમાપ્તિ. 4 ઓવર પછી સ્કોર છે 35 રન, 2 વિકેટના નુકસાન પર. ટોસ જીતીને બેટિંગ લેવાનો નિર્ણય લીધો છે, પણ કઈક અંશે અહીંયા બોલરો સફળ થયા છે. મલય 17 રન પર રમી રહ્યા છે. 12 બોલનો સામનો કર્યો છે, 2 બાઉન્ડ્રી. પણ મલયને તમે લાંબો સમય બાંધી નહીં રાખો. એક જબરજસ્ત બેટર છે, પણ હવે આવી છે 5મી ઓવર, પાવર ઓવર. બેટથી જેટલા રન આવશે ડબલ, પણ વિકેટ પડી તો -10. ખૂબ જ આશાસ્પદ અહીંયા દિગંબર જૈન સમાજના દરેક ખેલાડી આપણને યુવા ખેલાડી દેખાઈ રહ્યા છે, ફિટ એન્ડ ફાઇન. જોઈએ છે આ મેચ મસ્ટ વિન. બંને જે ટીમો માટે કેવીઓ ઘણા વર્ષોથી રમી રહ્યા છે મિડ ડેમાં. દિગંબર જૈન સમાજે પ્રથમ વખત અહીંયા એન્ટ્રી લીધી છે, પણ એક સારું પ્રદર્શન જોવા મળી રહ્યું છે. પહેલી 4 ઓવરમાં ફક્ત 35 રન આપ્યા અને 2 વિકેટ પણ લેવામાં સફળતા હાસિલ કરી છે. જે બંને વિકેટ બોલે છે દિવ્ય દોશીના નામે. 2 ઓવર 15 રન, 2 વિકેટ. નવા બોલર આવી રહ્યા છે આશીષ. 5મી ઓવર કેપ્ટન હંમેશા એમના વિશ્વાસુ બોલરને જ આપે છે, તેવા આશીષને બોલિંગ. આશીષ તૈયાર. રેલે ડ્રેગન થી સ્ટ્રાઇક પર છે મલય. ઓફ સ્ટમ્પની બહાર બોલ ને અમ્પાયરનો વાઇડ બોલનો ઈશારો. અમ્પાયર એવાળે સર. મલય પર નજર હશે અત્યારે ટીમને, કારણ કે આમાં જેટલા બી બેટથી રન આવશે ડબલ. તે એક મોકો છે. બેટથી જેટલા રન આવશે ને ડબલ થશે, તો અત્યારે મોકો જોઈએ. હવે મલય આ સરસ બોલ, સરસ બોલ. અચ્છુ ટપ્પો જોવા મળી રહ્યો છે.
ઓફ સ્ટમ્પની વાર બીટ કર્યા છે. વિકેટ કીપર એનું કામ પૂરું કર્યું, કોઈ રન નહીં. જબરજસ્ત બોલિંગ. અત્યાર સુધી ત્રણેય બોલરો એક સારી બોલિંગ નાખી છે, પણ અત્યારે વિચારીને રમવું પડશે, કારણ કે 5મી ઓવર છે, વિકેટ જશે તો -10. એ બી ધ્યાન રાખવું જરૂરી. લેગ સ્ટીકને કલેક્ટ કર્યો, પણ ત્યાં ફિલ્ડર મોજૂદ છે. 1 રન માટે દોડ્યા છે, પણ પહેલો રન ધીમેથી દોડ્યા છે. 1 જ મળશે. 1 એટલે કે 1 ના 2. સ્કોરને પહોંચાડી દીધો છે 38. 5મી ઓવર પ્રગતિ. 5મી ઓવર એટલે કે પાવર ઓવર. જેટલા બેટથી રન હવે ડબલ જોઈએ છે. હવે સ્ટ્રાઇક પર આવી ગયા છે ભાવિન, આક્રમક ખેલાડી. સરસ બોલ, સરસ બોલ. અહીંયા બેટનો બારી કિનારો લાગીને પેડને લાગ્યો, પણ 1 રન લેવા માટે નથી રોકી શકાય. 1 એટલે કે 1 ના 2. સ્કોર પહોંચી ગયો 39. 40 રન, સોરી 40 રન, 2 વિકેટના નુકસાન પર. 3 બોલ હજી પણ 5મી ઓવરના જોવાનું છે, ને સ્ટ્રાઇક પર આવી ગયા છે મલય. જોઈએ હવે એમના બેટથી કેટલો કમાલ જોવા મળે છે ડબલ રન કરાવવામાં. પણ અહીંયા ચુસ્ત અને ચોક્કસ બોલિંગ, એટલી સુંદર ફિલ્ડિંગ જોવા મળી રહી છે આપણને જૈન સમાજની. આગળ આવીને સરસ શોટ રહીમાં છે, કવર્સની ઉપરથી બોલ, બાઉન્ડ્રી લાઈનની બહાર. 4 રન. वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा, કેવીઓના અહીંયા 12th મેન અમારી वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा, કેવીઓના સંકેત અમારી બાજુમાં બેઠા છે 12th મેન. એમણે આ બોલ પહેલા જ એવી આગાહી કરી હતી કે આ બોલમાં કવર્સની ઉપરથી શોટ મારશે ભાવિન, પણ એમનું વિધાન સાચું કર્યું છે મલઈએ. એટલે 4 ના થઈ ગયા છે 8, અને સ્કોરને પહોંચાડે 48. સરસ શોટ મલય. સરસ બોલ, ઓફ સ્ટમ્પની બહાર. અહીંયા બીટ કર્યા છે, કોઈ રન નહીં. જબરજસ્ત કમબેક કર્યું છે. અહીંયા સારી બોલિંગ જોવા મળી રહી છે. છેલ્લો બોલ 5મી ઓવરનો, પણ અહીંયા જોવા જઈએ તો બોલરોએ પ્રભુત્વ દેખાડ્યું છે. કેવીઓના બેટરોને બાંધીને રાખ્યા છે. ટોસ જીતીને પહેલા બેટિંગ લેવાના નિર્ણયને. પીચનો સવારના પીચનો આપણને કમાલ જોવા મળી રહ્યો છે, પણ અત્યારે આશીષ તૈયાર. લેગ સ્ટમ્પની બહાર બોલ, અમ્પાયરનો વાઇડ બોલનો ઈશારો. સ્કોર પહોંચી ગયો છે 49. 2 વિકેટના નુકસાન પર 5મી ઓવર. પાવર ઓવર બેનિફિટ જોઈએ તો એવો બેટરો લીધો નથી, પણ એક સારી બોલિંગ જોવા મળી છે. અચૂક ટપ્પા જોવા મળે છે, અને પીચનો પૂરેપૂરો સપોર્ટ મળી રહ્યો છે. બોલરને સવારનો ટાઈમ છે. આ વખતે હલક્યા ત્યારે એમાં જે 1 રન માટે દોડા છે. પહેલો રન પાસ દોડા છે, બીજા રનની ડિમાન્ડ છે, અને બીજા રન માટે પણ આવી ગયા છે. રન આઉટનો ચાન્સ છે, પણ અહીંયા ખરાબ થ્રો. ઓવર થ્રોમાં પણ અહીંયા પણ બંને જ બેટરો ખૂબ જ આગળ નીકળી ગયા હતા. 2 એટલે કે 2 ના 4 ને અહીંયા 50 રનનો સ્કોર બી પૂરો થઈ ગયો છે. સ્કોરને પહોંચાડી દીધો છે 53 રન પર. પહેલી 5 ઓવર બાદ અહીંયા બંને બાજુથી આપણને નપુતુલું જોવા મળ્યું, પણ આવનારી 5 ઓવરમાં જોઈએ કોનું પ્રભુત્વ રહે છે. એના માટે મારા સાથી કોમેન્ટેટર કીર્તિભાઈ વાઘેલા. થેન્ક યુ વેરી મચ. હેલો તો સારી એવી કચ્છી વિસા ઓસવાલ જૈનની બેટિંગ જોવા મળી. 5 ઓવરમાં 53 રન અને 2 વિકેટ ગમાવ્યા છે. મલય બહુ સારું રમી રહ્યા છે, ટીમ માટે 24 પર રમી રહ્યા છે. ભાવિન બોલિંગ માટે હવે ઋષિલ આવી રહ્યા છે. જબરદસ્ત બોલિંગનું પરફોર્મન્સ અત્યારે અહીં માત્ર રાયદેશ દિગંબર જૈન સમાજે બતાવ્યું છે. અત્યારે 53 રન સુધી સીમિત રાખ્યું છે, અને 2 વિકેટ તેમણે લીધા છે. બહુ સારી બોલિંગ જોવા મળી છે તેમની પાસેથી, પરંતુ કચ્છી વિસા ઓસવાલ જૈન હજી પણ રનોની સખત જરૂર છે. એમને સારી બેટિંગ કરવી પડશે, સારા રન બનાવવા પડશે. મલે રમી રહ્યા છે. 24-17 બોલનો સામનો કર્યો 3 ચોગ્ગાની મદદથી. ભાવિદ રમી રહ્યા છે 1 પર. સરસ શોટ આ વખતે ડીપ એક્સ્ટ્રા કવર પર રમ્યા છે. સુંદર શોટ, અલોંગ ધ કાર્પેટ શોટ. જમીનને લગોલગ બોલ ગયો. 1 સિંગલ આવશે. સેન્સિબલ બેટિંગ, કોઈ ઘાઈ નહીં, કોઈ ઉતાવળ નહીં. 1 રન આવશે. 1 રન સાથે સ્કોર વધીને પહોંચે 54. 2 વિકેટના નુકસાન પર કેવીઓ. એક સારી એવી શરૂઆત એમની પાસેથી જોવા મળી, પણ ટોપના 2 બેટરો અત્યારે માત્ર આઉટ થઈને ડગઆઉટમાં બેઠા છે. ઓ
સરસ શોટ આ વખતે લેટ રમ્યા, સારો એવો થ્રો જોવા મળ્યો, બટ અને એક રન સેન્સિબલ ચોરી ગયા. બહુ સારી રનિંગ બિટવીન ધ વિકેટ્સ જોવા મળી. યસ નો અને વેટ આ શબ્દનો ઉપયોગ વારે વારે કરવો પડશે, અધરવાઇઝ તમે રન ચોરી નહીં શકો. અને રુશિલ કોઠારી બહુ સારું સ્પિન જોવા મળે છે એમના માધ્યમથી. બેટરોને થોડા કંટ્રોલમાં રાખ્યા છે કેવીઓના. જબરદસ્ત શોટ આ વખતે ઉભા ઉભા રમવાનો પ્રયાસ હતો. મિડ વિકેટના ફિલ્ડરો વેગે આવ્યા, બોલ પર ઝપટ્યા ત્યાં સુધી એક રન પૂરો કર્યો. બંને બેટરો સ્ટ્રાઇકને રોટેટ કરી. સેન્સેબલ ક્રિકેટ, કોઈ ઉતાવળ નહીં. સારા બોલને સન્માન આપી રહ્યા છે અને ખરાબ બોલને બાઉન્ડ્રી બહાર પહોંચાડવાનો છે. અને એ ભાવિન અને મલય અત્યાર સુધી બહુ સારું ક્રિકેટ રમે છે. સરસ શોટ આ વખતે, સીધો શોટ છે. લોંગ ઓફના ખેલાડી આવ્યા છે, એક રન પૂરો કર્યો અને બીજાની માંગ છે. ક્યાં બાત હે, સુંદર શોટ અને સુંદર રનિંગ બિટવીન ધ વિકેટ્સ. કમાલનો થ્રો જોવા મળ્યો, પરંતુ અહીંયા માત્ર 58 રન અને કંટ્રોલમાં રાખ્યું છે અત્યારે માત્ર રાયદેશ દિગંબર જૈન સમાજ. દે આર ફેન્ટાસ્ટિક ફિલ્ડિંગ, દે આર અ ફેન્ટાસ્ટિક બોલર અને બધું જ જોવા મળ્યું છે તેમની પાસેથી. પરંતુ કેવીઓ અત્યારે માત્ર રનો માટે થોડા લાલા પડી ગયા છે, દુકાળ પડી રહ્યો છે અને સારી બોલિંગ જોવા મળી રુશિલની. આગળ નીકળ્યા, સ્ટેપ આઉટ કરીને મારવાનો પ્રયાસ કરતો, બોટમ એજને લાગીને ગયો. સ્વેટ ધ સ્ક્વેર લેગની દિશામાં એક સિંગલ આવશે અને બહુ સારી બોલિંગ રુશિલની. જબરદસ્ત બોલિંગ રુશિલની જોવા મળી છે. સ્પિનનો સરતાજ રુશિલ. સ્કોર થઈ ગયો 59. 2 વિકેટના નુકસાન પર છઠ્ઠી ઓવરનો અંતિમ બોલ. આ વખતે પણ સરસ શોટ હતો, અપી શોટ. લોંગ ઓફ પર રમ્યા છે, એક જ રન મળશે. સ્કોર થઈ ગયો છે અત્યારે માત્ર 60 પર પહોંચ્યો. 6 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 60. અને જબરદસ્ત 10 નું રન રેટ જોવા મળી રહ્યું છે. પાર્ટનરશિપ 14 ઓવરમાં 26 રનની જોવા મળી. રુશિલ કોઠારી 1 ઓવર 7 રન, કોઈ સફળતા નહીં. આશીષ શાહ 1 ઓવર 10 રન, કોઈ સફળતા નહીં. અને જબરદસ્ત બોલિંગ જોવા મળી. સારી એવી શરૂઆત અને કંટ્રોલમાં રાખ્યા છે અત્યારે માત્ર. બહુ સારું એવું પરફોર્મન્સ આપ્યું છે રાયદેશ દિગંબર જૈન સમાજ. કંટ્રોલમાં રાખ્યા છે કચ્છી વિસા ઓસવાલ જૈન કેવીઓને. પરંતુ કેવીઓએ હવે માત્ર 4 ઓવરમાં રન બનાવવા પડશે, મોટા રન. કારણ કે એ વિકેટ એટલું સારું છે, અનુકૂળ છે. વિકેટ પર થોડો બોલ રોકાઈને આવે છે, પરંતુ બેટિંગ માટે બહુ અનુકૂળ છે. પરેશભાઈ છે બોલિંગમાં. પરેશભાઈ, યસ પરેશભાઈ આવ્યા છે. જબરદસ્ત બેટલ જોવા મળે છે. પરેશભાઈ ભાવિન રામ્યા સ્ટ્રાઇક પર છે અત્યારે માત્ર 4 પર રમી રહ્યા છે. અને અહીંયા માત્ર મલય, દે આર ફેન્ટાસ્ટિક બેટર, 28 પર રમી રહ્યા છે. 20 બોલનો સામનો કરીને 3 ચોગ્ગા, 140 નું સ્ટ્રાઇક રેટ એમનો જોવા મળે છે. પરંતુ સામેથી પરેશભાઈ, સરસ બોલ. છેલ્લા ઘડીએ બોલને આવવા દીધો, ફક્ત દિશા બતાડી. શોર્ટ થર્ડ મિન પર એક સિંગલ લીધો. સેન્સિબલ ક્રિકેટ. 61 રન થઈ ગયા છે. જબરદસ્ત કોન્ટેસ્ટ જોવા મળી રહ્યો છે બેટ અને બોલ વચ્ચે. હવે માત્ર સ્ટ્રાઇક પર આવ્યા છે મલય. લેફ્ટ શોટ રમવા મળે જોવા મળ્યો છે. 1 રન પૂરો કર્યો છે, પરંતુ 1 જ રન મળશે. સ્કોર થઈ ગયું છે તે 62. સ્લોલી પણ શોલી 62 પર કેવીઓ અત્યાર સુધી પહોંચ્યું છે. ને જરૂર છે મોટા ફટકાની, મોટા ચોગ્ગા ને છગ્ગાની. એની માટે વંચિત રાખ્યા છે. એની માટે તો તારીફ કરવી પડશે રાયદેશ દિગંબર જૈન સમાજની. કંટ્રોલમાં રાખ્યા છે. કડક શોટ છે, બોલ હવામાં, ફિલ્ડર નીચે, પરંતુ ક્યા બાત હે, મોટો વિકેટ. ભાવિન રામ્યા, ક્યા બાત હે. બધું સેલિબ્રેશન જુઓ, કેટલું સુંદર સેલિબ્રેશન. अरे चल भाई चल चलती पकड़, ગોડ બાય ઋષિ. अरे चल भाई चल चलती पकड़,
જબરદસ્ત કેચ, એફર્ટલેસ કેચ જોવા મળી અને સુંદર કેચ. જબરદસ્ત. હજી પણ મલઈએ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. કુંજ વોરા આવ્યા છે. 62 પર 30 વિકેટ પડ્યો છે. ને ક્યાંક સારી બોલિંગ પરેશ આવ્યા. પરેશભાઈએ પોતાના હાથનું કૌશળ બતાવ્યું અને વિકેટ ચટકાવ્યો. કુંજ વોરા ડાબોડી બેટર. કુંજવોરા 11 મેચ 211 રન એમના ખાતામાં. સ્ટ્રાઇક રેટ જોવા જઈએ ને કુંજનું 110 નું છે. અને પરેશ અફલાતુન બોલિંગ. ये ना सामने की तरफ ઓ સરસ બોલ હતો અપીલ કરવામાં, પરંતુ શોર્ટ ફાઇન લેગ પર મિસ ફિલ્ડિંગ. બીજા માટે રન આઉટનો ચાન્સ. ઓ માય ગોડનેસ, 2 રન ચોરી લીધા. કમાલની બોલિંગ, પરંતુ એટલો જ સારી ફૂર્તિ બતાવી રનિંગ બેટવી વિકેટ્સમાં જે ફૂર્તિ જોવા મળી. સ્કોર થઈ ગયો 64, 3 વિકેટના નુકસાન પર. કડક શોટ છે, કોઈ મોકો નહીં. ફિલ્ડર છે ત્યાં, પરંતુ બહુ જબરદસ્ત શોટ. ફૂલ ટોસ બોલ હતો અને એની પર લાવો લીધો. એક સિંગલ જ મળશે. સ્કોર થઈ ગયો 65, 3 વિકેટના નુકસાન પર. 7મી ઓવરનો અંતિમ બોલ હવે માત્ર બચ્યો છે, પરંતુ સ્ટ્રાઇક પર હવે આવે છે મલય. જે અત્યાર સુધી મલય સ્ટ્રાઇક પર છે 21 બોલમાં 29 રન, 3 ચોગ્ગાની મદદથી. જબરદસ્ત. સુંદર શોટ, કટ કર્યો છે બોલ ડીપ પોઈન્ટ પર. સરસ સરસ, એક જ મળશે અને ઓવરની સમાપ્તિ. 7 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે 66, 3 વિકેટના નુકસાન પર. હવે માત્ર બોલિંગ માટે હિતેશભાઈ આવશે. 3 ઓવરની રમત હજી પણ બાકી છે. બેટિંગ પાવર પ્લે હજી પણ બાકી છે. જોવાનું રહેશે. 7 ઓવર 66 રન અને બહુ કંટ્રોલમાં રાખે છે. દે આર ફેન્ટાસ્ટિક. રાયદેશ દિગંબર જૈન સમાજ, બહુ સારી બોલિંગ જોવા મળી છે. કિફાયતી બોલિંગ, કસેલી બોલિંગ કહેવાય છે ને, કમ ખર્ચા ફૂલ ચર્ચા, એ જોવા મળ્યું. જબરદસ્ત. હિતેશ આવ્યા છે કમેન્ટ્રી બોક્સ એન્ડ તરફથી. હિતેશ 16 મેચ 14 વિકેટ એમની પાસે. બેસ્ટ એનાલિસિસ હિતેશનું જોવા જઈએ ને તો 23 રન આપીને 3 વિકેટ. આ હિતેશનું બોલિંગનું એનાલિસિસ છે. 66 રન 3 વિકેટના નુકસાન. પણ હવે માત્ર એક્સિલેટર પર પગ મૂકવો પડશે. ફરારીની સવારી કરવી છે ને તો રન હવે બનાવવા પડશે. આ વખતે બોલ હવામાં. વિકેટ કીપર એકદમ મોટો વિકેટ. મલય નામનું વાવાઝોડું મેદાનની બહાર. ક્યા બાત હે, ક્યા બાત હે. હિતેશ આવ્યા, હિતેશ વિકેટ લાવ્યા અને પોતાના કાંડાનો કમાલ બતાવ્યો પોતાનો. અને બેટરે પોતાનો બાવડાનો જોર બતાવવા ગયા બોલ હવામાં અને કેચ આઉટ થઈ ગયા. ચિંતન હતા વિકેટ કીપર. કિંતન, માફ કરજો, કિંતન. અને એક સારી ઇનિંગ રમ્યા. 30 રન બનાવ્યા અને એક મોટો વિકેટ. એક મોટું વાવાઝોડું મેદાનની બહાર. 30 રન તેમણે બનાવ્યા.
બહુ મોટો પટકો મારવાનો પ્રયાસ હતો. ફિલ્ડર સ્ક્વેર લેગથી આવી રહ્યા છે, ઝડપથી એક જ રન મળશે. અને ફિલ્ડિંગ આજે બહુ સારી જોવા મળશે રાયદેશ દિગંબર જૈન સમાજ. આજનો દિવસ એક નવો દિવસ, નવી શરૂઆત, પરંતુ દિગંબર જૈન સમાજ અત્યારે પોતાની પકડ મજબૂત બનાવી છે. ક્યાંક ને ક્યાંક કેવીઓને બેકફૂટ પર રાખ્યા છે. જબરદસ્ત પરફોર્મન્સ. ઇટ્સ વેરી ગુડ બાય રાયદેશ દિગંબર જૈન સમાજ, ડુઈંગ વેલ એટ ધ મોમેન્ટ એટ પ્રેઝન્ટ. બહુ સારું રમી રહ્યા છે, પરંતુ અહીંયા કેવીઓએ હવે રન બનાવવા પડશે. અભી નહીં તો ફિર કભી નહીં. લવલી શોટ. આ વખતે પગ પર બોલ હતો, બે ફિલ્ડરની વચ્ચેથી બોલ. મિડ વિકેટના રીઝનમાં બીજાની માંગ છે. 2 રન ચોરી લીધા. બહુ સારી રનિંગ, બહુ સારી રનિંગ. 1 ને 2 માં પરિવર્તન કર્યા. हेमंत ठाकूर यांचं आगमन झालेलं आहे. मोस्ट वेलकम सर. ओ लवली एलिगન્ટ શોટ, બટ સીધો ફિલ્ડરને ગોતી લીધો. સુંદર પટકો. બેટ અને બોલ વચ્ચે જબરદસ્ત તાલમેલ જામ્યો, પરંતુ ફિલ્ડરને ગોતી લીધો. કે છે ને ગોતી લો, અને ગોતી જ લીધો ફિલ્ડરને. અને સીધા ફિલ્ડરના હાથમાં, કોઈ મોકો નહીં. અને 70 રન અત્યાર સુધી થયા છે. અને 8મી ઓવરના 2 બોલ હજી પણ બાકી છે. આ 2 બોલમાં મોટા રન આવવા જોઈએ, પરંતુ રાયદેશ દિગંબર જૈન સમાજના બોલર હિતેશ એટલા અનુભવ જોવા મળ્યો છે એમની પાસેથી. હા સર, આ વખતે વિકેટ કીપર ચૂકી ગયા છે, બીટ થઈ ગયા છે. બોલ બાઉન્ડ્રી તરફ જઈ રહ્યો છે. બાઉન્ડ્રી લાઈનની અંદર રોકવાનો પ્રયાસ અને સફળ બી થયા છે. બાયનો ઈશારો આવી રહ્યો છે. અમ્પાયર અમય અને અમ્પાયર રેવાળી સર, ત્યારે બહુ જ અનુભવી અમ્પાયર. સ્કોર થઈ ગયો 72. બોલ હવામાં છે. ફિલ્ડર એની નીચે આવી રહ્યા છે. ઓહો, ક્યા બાત હે. આશીષ, ક્યા બાત હે આશીષ. આશીષનો જલવો જોવા મળ્યો, આશીષનો એટીટ્યુડ જોવા મળ્યો, અને આશીષનો સારો કેચ જોવા મળ્યો. 72 પર 5 વિકેટ કેવીઓએ ગમાવ્યો છે, પરંતુ અત્યારે માત્ર રાયદેશ દિગંબર જૈનના ખેમામાં ખુશીની લહેર, અને કેવીઓના ખેમામાં થોડું માતમ છવાઈ ગયું છે. કેચ લીધો, બેટર આઉટ થઈને પાછા પોતાના ડગઆઉટ પર. જબરદસ્ત. આશીષે બહુ સુંદર કેચ લીધો, અને જબરદસ્ત. આશીષે સુંદર કેચ લીધો. હવે 8 ઓવર, હવે બેટિંગ પાવર પ્લે લઈ લીધો છે. 72 રન 5 વિકેટ. ક્યા બાત હે. જબરદસ્ત કેચ આશીષનો જોવા મળ્યો. આશીષ માટે હું એટલું જ કહીશ, જબરદસ્ત. આશીષ હવે પોતાનું કૌશલ બોલિંગમાં બતાવશે. 1 ઓવરમાં 10 રન આપે છે, કોઈ સફળતા નહીં, બટ ફિલ્ડિંગમાં આશીષે સ્ટેન્ડર્ડને જાળવી રાખ્યું. આશીષ શાહ, ક્યા બાત હે આશીષ. બહુ સુંદર. 72 રન 5 વિકેટ, અને હવે આ બેટિંગ પાવર પ્લે. જે ફિલ્ડર. Oh, lovely shot. Where she flying and going? That's a maximum, I think so. Yes, it is. કુંજ વોરા. જયભાઈ બેસી જવાનું છે તમારે. જયભાઈ બેસી જાઓ, નહીં તો કન્ફ્યુઝન થશે. ક્યા બાત હે. કુંજ આવ્યા,
અને કુંજે પોતાનો તાવ બતાવ્યો. પહેલા બોલમાં બેટિંગ પાવર પ્લેમાં છગ્ગો જડ્યો. જોડી પર છે 6 ની. ફરી એકવાર સરસ શોટ. ફિલ્ડર એમની આગળ પડ્યો. કેચ લેવાનો પ્રયાસ પરંતુ બોલ નીકળી જશે. આઉટફિલ્ડ બહુ જ વેગવાન છે. ચોક્કો જોવા મળ્યો. જબરદસ્ત સ્કોર થઈ ગયો છે 82 રન થઈ ગયા છે. 5 વિકેટના નુકસાન પર કુંજ ગોરા પહોંચી ગયા છે 14 પર. શોટ સરસ છે. આ વખતે ફરી એકવાર જબરદસ્ત શોટ જોવા મળ્યો. 1 રન લીધો છે. થ્રો અહીંયા સારો પણ વાઇડ થ્રો જોવા મળ્યો. થોડો વાઇડ થ્રો. 2 રન સીધા લઈ લીધા. 1 ને 2 માં કર્યું. બાય 1 ગેટ 1 ફ્રી એવું જોવા મળ્યું. સ્કોર થઈ ગયો 84. 5 વિકેટના નુકસાન પર કેવીઓ હવે માત્ર એક્સિલેટર પર પગ આપ્યો છે. 9મી ઓવર ચાલી રહી છે. સુંદર શોટ. ફાઇન લેગ પર કોઈ મોકો નહીં. બોલ ફરાર. ચોક્કો જોવા મળ્યો. સુંદર શોટ. કુંજ હવે માત્ર પહોંચી ગયા છે 20 પર. 8 બોલનો સામનો કર્યો. 2 ચોગ્ગા 1 છગ્ગાની મદદથી સ્કોર થઈ ગયો 88. 5 વિકેટના નુકસાન પર 88 for 5. આ વખતે અહીંયા જબરદસ્ત જોવાનું રહેશે. અપીલ કરવામાં આવ્યું છે. સોલિડ વિકેટની પાછળ એકદમ જબરદસ્ત ડાઈવ મારી પોતાની ડાબી તરફ અને કેચ એવી રીતે પકડી જાણે કે આઉટ છે. અપીલ કર્યું પણ અપીલ ખારીજ કર્યું. સુંદર એફર્ટલેસ વિકેટ કીપિંગ. સ્કોર થઈ ગયો 89. એક બોલની રમત હજી પણ બાકી છે પરંતુ જે કચ્છી વિસા ઓસવાલ જઈને કેવીઓને જોતું હતું અત્યારે મળી ગયું છે. 89 અને છેલ્લો બોલ છે આ બેટિંગ પાવર પ્લેનો. આ 9મી ઓવરનો અંતિમ બોલ. આ પછીની છેલ્લી ઓવર હશે 10મી ઓવર. કંટ્રોલમાં રાખ્યા છે. હજી સુધી પણ સ્કોરને વધુ દીધો નથી વધારે. અત્યારે માત્ર રાજેશ દિગંબર જૈન સમાજ. ફેન્ટાસ્ટિક બોલિંગ કયો ફિલ્ડિંગ કયો. હવે માત્ર બેટિંગમાં એમનો કમાલ જોવો પડશે આપણે. ક્લીન બોલ. ક્યા બાત હે આશીષ યુ મિસ એન્ડ આઈ હિટ માય ડિયર. સંકેત આઉટ થઈ ગયા છે અહીંયા માત્ર. આશીષ 2 ઓવર 24 રન અને 1 સફળતા. જબરદસ્ત. અને અહીંયા માત્ર 9 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર થઈ ગયો 89 for 6. અને જબરદસ્ત. આશીષ 2 ઓવર 26 રન 1 સફળતા. સુંદર બોલિંગ. આશીષે એક સારો કેચ પણ ઝડપ્યો. સરસ બોલ હતો. પરફેક્ટ બોલ હતો. અચૂક ટપ્પો જોવા મળ્યો. લાઈન અને લાઈન ચોક્કસ જોવા મળી ને બેટર ક્લીન બોલ્ડ. હવે તો એ જ કરવું પડશે. હવે તો મારીને રમવું પડશે. ડરીને નહીં, મારીને રમવું પડશે. રુચિત આવ્યા છે. રુચિત ઇમ્પેક્ટ પ્લેયર. અને આઉટ કોણ થયું? પરેશ આઉટ અને જૈન. પરેશભાઈ આઉટ થઈ ગયા છે અને જય ઇન થયા છે. ઇમ્પેક્ટ પ્લેયર રુચિત.
रुचित जबरदस्त यंगस्टर ખેલાડી લાગી રહ્યા છે. रुचित राकेश कोठारी 21 મેચનો અનુભવ એમની પાસે. જબરદસ્ત પરંતુ છેલ્લી ઓવર છે. હવે આ ઓવરમાં કેવીઓએ પોતાના હાથનો કમાલ બતાવવો પડશે. પરંતુ અત્યારે રાયદેશ દિગંબર જૈન સમાજ ફેન્ટાસ્ટિક બોલિંગ. पहलो बॉल, ओ क्या बात है, क्लीन बोल्ड रुचित, क्या बात है, रुचित आया विकेट लाव्या. કુંજ વોરા, that's a big fish, મોટી માછલી 20 રન બનાવીને આઉટ થઈ છે. 2 ચોગ્ગા 1 છગ્ગો, 222 નું સ્ટ્રાઇક રેટ જોવા મળ્યું. अरे चल भाई चल चालती पकड़. નિકેત આવ્યા છે નવા બેટર, પરંતુ अरे चल भाई चल चालती पकड़. रुचित અહીંયા માત્ર જબરદસ્ત, क्या बात है, हाइट कम फाइट ज्यादा, जबरदस्त. 22 વર્ષ, જબરદસ્ત. 22 વર્ષના લાગે છે, પર જબરદસ્ત બેટિંગ જોવા મળી. કેવીઓના બેટરો એક પછી એક લઘુલઘ વિકેટ રેગ્યુલર ઇન્ટરવલમાં કે પડતા ગયા એ જોવાનું મળ્યું. 89.7. નિકેત ગડા, ઓહો ફટકો સારો છે, ડાઉન ધ ગ્રાઉન્ડ, અલંગ ધ લોંગ પર 1 રન મળશે. 1 થી સંતુષ્ટ રહેવું પડશે, પરંતુ બોલ એકદમ સ્કોર થઈ ગયો 90. 9 ને 0 90 અને જાનું લીધે થાય 90. સરસ શોટ, ફરી એકવાર ઈ જ પ્રકારનો શોટ હતો. આ વખતે લોંગ ઓફ ની તરફ 1 જ રન મળશે. સુંદર બોલિંગ रुचित, સ્કોર થઈ ગયો 91. 91 91. લાસ્ટ 3 બોલ બાકી છે અને જબરદસ્ત કંટ્રોલમાં રાખ્યા છે કેવીઓને. શોટ સારો છે, આ વખતે ગેપમાં છે, 2 ફિલ્ડર આવી રહ્યા છે ઝડપથી. 1 જ રન, સારી ફિલ્ડિંગ 2 રન મળશે. સારો થ્રો જોવા મળ્યો, સારો થ્રો અને સારો સ્રો, અને 2 રન સાથે સ્કોર થઈ ગયો 93. 2 બોલની રમત હજી પણ બાકી છે. આવનારા 2 બોલ, 2 મોટા છગ્ગા, રનમાં ઇજાફો, પરંતુ બોલિંગ અત્યારે માત્ર रुचित, એક્સેલન્ટ બોલિંગ. ઉલટોસ બોલ એકદમ છે, ઓ માય ગોડ, એકદમ કેચ છૂટ્યો છે. આ વખતે રન લેવાનો પ્રયાસ, એકદમ જબરદસ્ત કેચ લીધો, હાથે લાગ્યો પણ મોઢે ન લાગ્યો. 94. અકડો બોલ બાકી અહીંયાના, સિંગલ, લાસ્ટ બોલ ઓફ ધી ઓવર, 10th ઓવર. ઓ જબરદસ્ત ક્લીન બોલ્ડ, અને 94 પર અહીંયા માત્ર વિકેટ પડ્યો છે. 95 કરવાના છે. अरे चल भाई चल चालती पकड़. अरे चल भाई चल चालती અને पकड़. 95 રન કરવાનો છે. એક નાનકડો વિરામ બાદ ફરી એકવાર अरे चल भाई चल चालती पकड़. वाह क्या चालती पकड़. I said 1, 2, 3, 4. Come on, y'all, get on the floor. All the calling that I'm All the money that I'm All the calling that I'm All the money that I'm All tell the little I'm all day. All the sabal sa kariye, all the mala masti kariye, all the gadi bari kariye.
हंसिए जरा हंसता हंसता रमिए जरा रमता रमता हंसिए आंख गेट तो भाई जेंटलमैन नी गेम आओ जलसा वलसा करिए आओ धमाल मस्ती करिए आओ मिड डे कप में रमिए टैन टैन आओ दिल खोलीने रमिए आओ हड़ी मड़ी ने रमिए आओ दिल खोलीने रमिए आओ हड़ी मड़ी ने रमिए आओ खेल दिली थी रमिए आओ रे आओ जलसा वलसा करिए आओ धमाल मस्ती करिए आओ क्रिकेट पारी करिए आओ रे Hold that! ચલો ઓલંકર ગોગલ તો અમને બી આપો એ બધા ગોગલ્સ વાળાને. હમણાં શું છે આજે ગઈકાલે સાંજે ફાઇનલ થયું ને હા લઈ આવો લઈ તો આવો. હમણાં 8 આવ્યા છે બાકીના चलो अंपायर तो चालू करेंगे. ओके दिगंबर जय समाज તમારા ઓપનરને રેડી કરશો. કેવીઓના ફિલ્ડર તૈયાર છે તો જીતવા માટે હજી ને એકાદ બે જણને લેવા હા આરામ જેને મળે ને એના ભરી ભરીને પ્રાઇઝ મળે. હા આપો આપો. ચલો તો અમ્પાયર પહોંચી ગયા છે. દિગંબર સમાજ તમારા એક પ્રતિનિધિને અહીંયા કોમેન્ટ્રી બોક્સમાં મોકલશો. 95 છે ને જીતને તો 9 વાગે ચાલુ થઈ જાય ભાઈ.
પણ એક સારા બેટર છે, સારા ઓલરાઉન્ડર દિવ્ય યુવા ખેલાડી, અને દિગંબર સમાજમાં એકથી એક યુવા ખેલાડી આપણને જોવા મળી રહ્યા છે, અને એક સારું સમાજને પ્રતિનિધિ કરવું યુવા ખેલાડી જેટલા આવશે એટલું ક્રિકેટ પણ આગળ ટકી રહેશે, અને એ પ્રમાણે જ દિગંબર સમાજે પ્રથમ વખત અહીંયા એન્ટ્રી લીધી છે. તો બંને જ ઓપનર તૈયાર જીતવા માટે 95 નું લક્ષ્ય. પહેલી ઓવર લઈને આવી રહ્યા છે કેવીઓના અક્ષત કાંદોલી સ્ટેશન એન્ડથી. અમ્પાયર રેડી. જય દાની ઇમ્પેક્ટ પ્લેયર જોઈએ છે હવે કેટલું ઇમ્પેક્ટ દેખાડે છે. આવું છે પહેલો બોલ પુલ કરી દીધો છે, કોઈ જ ફિલ્ડર નહીં, બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર જઈ રહ્યો છે. આઉટફિલ્ડ ખૂબ જ તેજ પણ ફિલ્ડર આ વખતે પહોંચી ગયા છે, બીજો રન પણ દોડી ગયા છે વિથ ધ થ્રો, અને સારી રનિંગ બિટવીન ધ વિકેટ અહીંયા બંને જ યુવા ખેલાડીઓ વચ્ચે. અક્ષત $59 બોલ રિક્વાયર 93. એક બોલ અગત્યનો છે, ડોટ બોલ પણ એટલી જ અત્યારે કિંમત, પણ ટોસ જીત્યા બાદ બેટિંગ લીધા બાદ એક સારો સ્કોર આપ્યો છે, સન્માનજનક સ્કોર. ઓફ સ્ટમ્પની બહાર અમ્પાયર દ્વારા વ્હાઇટ બોલનો ઇશારો. અમ્પાયર પેનલમાં રેવાડે અને અમયસર જાદવ સર થર્ડ અમ્પાયર. ઈ ગ્રુપની બંને જ ટીમો અત્યારે મસ્ટ વિન ગેમ છે બંને જ સમાજ માટે. અક્ષર તૈયાર. ભૂલ કરવાના પ્રયાસમાં અહીંયા બાલ ચૂક્યા છે. સારો બોલ હતો, ઓફ સ્ટમ્પ પર ટપ્પો પડ્યો હતો ને ખોટું શોર્ટ સિલેક્શન હતું, પણ એમને તકદીરે સાથ આપ્યો, નહીતર બેટનો બારી કિનારો લાગીને વિકેટ કીપર પાસે પહોંચી જાત, પણ અત્યારે દિવ્ય ને સાથ આપ્યો છે ને અત્યારે રમી રહ્યા છે. જોઈએ હવે દિવ્ય દોશી સારી બોલિંગ નાખી હતી એમણે, પણ અત્યારે બેટથી એમણે કૌતુક દેખાડવાનું રહેશે. અક્ષત તૈયાર કાન્ટ્રી વિકેશન એનથી. સરસ બોલ આ વખતે પુલ કરવામાં સફળ રહ્યા છે. આઉટફિટ ખૂબ તેજ બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન. પૂરેપૂરો ફાયદો લીધો છે અને આસાનીથી અહીંયા એમણે પુલ કરી દીધો અને બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન. એમણે બરાબર જોયું હતું ફિલ્ડિંગ પ્લેસમેન્ટ, ઓફ સાઈડ પર જ લગાડી છે, લેગ સ્ટામ્પ પર એક જ ખાલી ફિલ્ડર છે સ્ક્વેર લેગ પર, એનો પૂરો ફાયદો લીધો છે અને બોલને પહોંચાડ્યો છે બાઉન્ડ્રી લાઈનની બહાર. હજી પણ એક જ ફિલ્ડર ઓફ સાઈડ પર મજબૂત ફિલ્ડિંગ જોવા મળી રહી છે અને દિવ્ય દોશી ઈ જ માર્ક કરી રહ્યા છે. સ્કોરને પહોંચાડી દીધો 7 રન પર. જરૂર હવે 57 બોલમાં 88, 57 બોલ 88 રન. આસાન છે ટાર્ગેટ, પણ વિકેટ પર ઉભા રહેવું પડશે, તમારે વિકેટ સાચવવી પડશે, બાકી નિયમ પ્રમાણે તમે 3 બાઉન્ડ્રી મારો બોનસ, 2 6 પર બોનસ, સાથે સાથે 5મી પાવર ઓવરમાં પણ બેટથી જેટલા રન આવે ડબલ, પણ વિકેટ સાચવવી જરૂરી છે. જોઈએ કેવીઓ પાસે એકથી એક જબરજસ્ત બોલર. સરસ શોટ આવ્યા છે, ક્યાં વાત હે. પ્રેક્ષક બનીને જોઈ રહ્યા છે ફિલ્ડરો. અમ્પાયરનો ઇશારો 6 રનનો. દિવ્ય દોશી બેટના પટ્ટામાં આવ્યો તો ને જોયો કે ફિલ્ડર 30 યાર્ડ સર્કલની ઉપર જ છે, તો એમને માથાની ઉપરથી બોલને પહોંચાડી દીધો છે 6 રન. 6ની જોડી પર અત્યારે પૂરેપૂરું પ્રેશર અક્ષત. સરસ સેન્સિબલ બેટિંગ. હલકે હાથે પોઈન્ટ પર રમીને 1 રન ચોરાવી લીધો છે, એક સાથે જ સ્કોરને પહોંચાડી દીધો છે 14. એવરેજમાં જ રમી રહ્યા છે,
55 બોલમાં હવે જરૂર છે 81 રનની. હવે સ્ટ્રાઇક ચેન્જ થઈ છે. નવા બેટર હવે આવશે જય. પહેલો બોલનો સામનો કરશે, પણ દિવ્ય દોશી એક આક્રમક ખેલાડી આપણને જોવા મળી છે. પહેલી જ ઓવરમાં એક 4 ને એક 6 સાથે 13 રન પર રમી રહ્યા છે. 5 બોલનો સામનો કર્યો છે, પણ હવે આવી રહ્યા છે જય. અક્ષત તૈયાર. સરસ બોલ પોતાના ફોલો થ્રુમાં બોલ અટકાયો છે. કોઈ રનની ઓવરની સમાપ્તિ. પહેલો બોલ હતો, જોઈએ એમને સન્માન આપ્યું છે. ઓવરની સમાપ્તિ સાથે 14 રન વગર કોઈ નુકસાને. પહેલી ઓવરની સમાપ્તિ બાદ ટોસ જીત્યા બાદ કેવીઓ બેટિંગ કરીને 95 રનનું લક્ષ્ય આપ્યું છે. જોવાનું છે કે હવે દિગંબર જૈન સમાજ આ વિજય હાસિલ કરે છે કે પછી કેવીઓ મસ્ટ વિન. બંને જ ટીમો માટે, બંને જ સમાજને ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે મસ્ટ વિન ગેમ. બોલર નેમ ભાવિન, સંકેત, ભાવિન ગાલા આવી રહ્યા છે બીજી ઓવર લઈને. માનવ કેમ દેખાતો નથી? માનવ બીજી ટીમ બોલાવી લો ટોસ માટે. બીજી જ ઓવરથી સ્પિનનું આક્રમણ અહીંયા કેવીઓ દ્વારા. ઈ સામે આપણે દિગંબર જૈન સમાજમાં જોયું હતું કે પેસ બોલરોને વધારે એમણે યુઝ કર્યા હતા પહેલી 6-7 ઓવર સુધી, પણ અત્યારે બીજી ઓવર સાથે જ ભાવિન ગાલા તૈયાર. કોમેન્ટ્રી બોક્સ એન્ડથી સ્ટ્રાઇક પર છે દિવ્ય દોશી. લેફ્ટી બેટર. સરસ બોલ ટપ્પો પડીને અંદર આવ્યો છે, પણ સન્માન આપતા બોલને એમણે છોડી દીધો છે. વિકેટ કીપર એનું કામ પૂરું કર્યું, કોઈ રન નહીં. લેફ્ટ આર્મ બોલર ભાવિન ગાલા. સરસ સીમ શોટ રમ્યા ને ફિલ્ડર ને અહીંયા કેચ ઇઝ ઇન ધ મેચિસ. કેપ્ટન નહીં આવા કેચો લેવા પડશે તમારે. ઈ પણ એક મોટી માછલી દિવ્યાના સ્વરૂપમાં આવી જાત, પણ અહીંયા લાઈફ મળી ચૂકી છે. સારો બોલ હતો, સ્વીપ કરવાના પ્રયાસમાં સીધા જ ફિલ્ડરના હાથમાં ગયો હતો, પણ પેલી જિંદગી લાઈફ મળી ગઈ છે. અહીંયા બીજો બોલ બેકફૂટ પર જઈને મારવાના પ્રયાસમાં પણ સારી બોલિંગ જોવા મળી રહી છે. પહેલા જ 3 બોલ ડોટ પણ, અને લેફ્ટ આર્મ બોલર છે અને લેફ્ટી બેટરને અહીંયા હેરાન કરી રહ્યા છે, એટલે મોટી ઉપલબ્ધિ. પણ અત્યારે દિવ્ય દોશી આ વખતે સન્માન આપતા પોતાના જ ફોલો થ્રુમાં. ક્યાં બાત છે, જબરજસ્ત બોલિંગ જોવા મળી રહી છે. 4 ડોટ બોલ, ક્યાં બાત છે. ભાવિન ગાલા કોમેન્ટ્રી બોક્સ એન્ડથી રનની તલાશમાં અત્યારે દિવ્ય. લેગ સાઈડ પર ભરાઈ દીધો છે. આઉટફિટ ગુડ થઈ, પણ ત્યાં ફિલ્ડર મોજૂદ છે 1 રન માટે. બીજા રનની કોઈ શક્યતા નહીં. 1 એટલે કે સ્કોરને પહોંચાડ્યો છે 15 રન, પણ ખૂબ જ નપીતુલી બોલિંગ, કોઈ મોકો નથી આપ્યો. એક જીવતદાન પણ મળી ચૂક્યું છે અહીંયા દિવ્યને, પણ રન બચાવીને રાખ્યા. એક ડોટ બોલની પણ એટલી જ કિંમત છે. લો સ્કોરિંગ, લો ફોર્મેટ એટલે કે નાના ફોર્મેટના ક્રિકેટમાં 60 બોલ ફક્ત જેટલા ડોટ જશે એટલો ફાયદો. પણ અત્યારે ભાવિન ગાલા હવે આવી ગયા છે રાઇટી બેટર. લેફ્ટ આર્મ બોલર માટે રાઇટી બેટર હંમેશા એમને મૂંઝવણ આપે છે, પણ ભાવિને અહીંયા લેફ્ટી બેટરને પણ મૂંઝવણમાં મૂક્યા છે. સરસ બોલ બેકફૂટ પર આવીને એક આસાનીથી રન લઈ લીધો છે, પણ એક સારી બોલિંગ જોવા મળી છે. પહેલો રન ફાસ્ટ દોડે તો બીજો મળી શકત, પણ અહીંયા બંને જ બેટરોનું માઇન્ડસેટ 1 રનથી જ અહીંયા ઓવરની સમાપ્તિ. 2 ઓવર પછી સ્કોર છે 16 રન. સારું કમબેક જોવા મળ્યું છે આપણને અહીંયા. પહેલી ઓવરમાં 14 રન આપ્યા બાદ ફક્ત 2 રન અહીંયા ભાવિન દ્વારા. હવે જવું છે 48 બોલમાં 79 રન. એક ડોટ બોલ પણ એટલા જ અગત્યના. 8 ઓવરમાં 80 એટલે કે 1 ઓવરમાં ઓછામાં ઓછા 10 રન સાથે 5મી ઓવર પાવર ઓવર બી તમારા હાથમાં છે, તો પૂરા પ્રયાસ કરવા પડશે તમારે.
દિગંબર સમાજના એકથી એક ક્રિકેટ પ્રેમીઓ એમના સમાજની મેચ જોવા માટે અહીંયા પધાર્યા છે. મોસ્ટ વેલકમ. સિલેક્શન કમિટીના હેડ આવી ગયા છે દિગંબર સમાજના. સ્મિતભાઈ, જેને પ્રેમથી બધા સોનું બોલાવે છે. બોલર નેમ ડેનિયલ સાવલા, એક જબરજસ્ત બોલર. કેવીઓ પાસે એકથી એક ચડિયાતા બોલર બેટર છે. વર્ષોથી મિડમાં એમનો આપણને ચમત્કાર જોવા મળ્યો છે. એવા જ અત્યારે ડેનિયલ. જોઈએ હવે કેટલા રોકે છે દિવ્ય દોશી અને જય દાની. પહેલી ઓવર 14 આવ્યા બાદ બીજી ઓવરમાં ખૂબ જ કિફાયતી બોલિંગ જોવા મળી. ભાવિન દ્વારા ફક્ત 2 રન આપ્યા અને અત્યારે બધું જ પ્રેશર હશે બેટર પર. ચેસિંગ હંમેશા મુશ્કેલ જ હોય છે. ડેનિયલનો બાલ એક સાઈડ પર હલક્યા તે રહીમાં છે. 1 રન માટે દોડા છે. બીજા રનની ડિમાન્ડ છે પણ બીજા રન માટે પણ આસાનીથી 2 રન પૂરા કર્યા છે. સ્કોરને પહોંચાડી દીધો છે 18 રન વગર કોઈ નુકસાને. વિકેટ જાળવી રાખી છે ત્રીજી ઓવર પ્રગતિ પર. અને એક સૂઝબૂઝ સાથે ધીરે ધીરે બંને જ બેટર આગળ વધી રહ્યા છે, જય અને દિવ્ય. ડેનિલ ફરીથી શોર્ટ રેમાં જે 1 રન માટે દોડા છે. જોવાનું છે બીજા રન માટેની પણ અહીંયા બીજો રન પણ આસાનીથી અહીંયા દોડી ગયા છે. અને સારી રનિંગ બિટવીન ધ વિકેટ. મોટું મેદાન છે. હલવે હાથે રમીને અહીંયા 2-1 માં કન્વર્ટ કરી રહ્યા છે. પહેલો ફાસ્ટ દોડશો તો અચૂક બીજો મળે છે. બસ એવા છે બંને જ યુવા ખેલાડી. સ્કોરને પહોંચાડ્યો છે 20 રન પર. અને થોડું અહીંયા ફિલ્ડિંગમાં પણ જોઈ રહ્યા છે. લેગ સાઈડ પર બધા જ ફિલ્ડરો ખૂબ જ પાછળ છે, જેનો પૂરો ફાયદો લઈ રહ્યા છે બેટર. જરૂરી નથી કે હરેક બોલમાં આપણે ચોક્કા મારવા જોઈએ, પણ અત્યારે સેન્સિબલ બેટિંગ 1-2 માં કન્વર્ટ કરી રહ્યા છે બંને જ જય અને દિવ્ય. અને આ એક સારી સૂઝબૂઝ ક્રિકેટ તરીકે. આ વખતે પણ હલક્યા ત્યારે એમાં જે 1 રન માટે પણ અત્યારે ફિલ્ડર ત્યાં મોજૂદ છે. 1 રનથી વધારેની એટલે સ્વેડલેક ને ફિલ્ડરને થોડા આગળ મૂકી દીધા હતા. એક એટલે સ્કોર પહોંચી ગયો છે 21 પર. હવે આવી ગયા છે સ્ટ્રાઇક પર લેફ્ટી બેટર દિવ્ય. પહેલી ઓવરમાં આક્રમક રમ્યા બાદ બીજી ઓવરમાં એક જીવતદાન મળ્યું હતું, ત્યારથી થોડા ધીમા પડી ગયા છે. પણ જોઈએ હવે કેટલા એમના ખભા ઉડાડે છે. સ્કોર છે 21. 45 બોલમાં 74 રનની જરૂર. બેકફૂટ પર જઈને પુલ કરવાના પ્રયાસમાં બોલ ને બેટનો સંપર્કની 1 રન માટે દોડા છે. બીજા રન માટે મિસ ફિલ્ડિંગ થઈ છે. અહીંયા બીજા રન માટે પણ આસાનીથી 2 રન પૂરા કરી લીધા છે. આસાનીથી 2 રન લઈ રહ્યા છે. મોટું મેદાન છે ને લેવા જ જોઈએ 2 રન, અને એ જ કરી રહ્યા છે બંને જ બેટર. સ્કોરને પહોંચાડે છે 23 રન. અગત્યનું છે વિકેટ બધી હજી સુધી એક નથી પડી. વિકેટ સાચવીને રાખી બંને જ બેટર અત્યારે દિવ્ય અને જય સૂઝબૂઝ સાથે રમી રહ્યા છે. ડેનિલ તૈયાર. સરસ શોટ રમાય હવામાં છે. ફિલ્ડર નીચે આવી રહ્યા છે. જોવાનું કેટલામાં સફળતા હાસિલ કરી શકે છે કે એને ડ્રોપ. સ્કોરને 2 સાથે જે પહોંચાડ્યો છે 25 પર. મને લાગે છે દિવ્ય સવારે દહીં ખાઈને આવ્યા લાગે છે. 2 કેચ છૂટી ગયા છે. જજમેન્ટ કરી ન શક્યા, જેના સ્વરૂપે આસાનીથી 2 રન પણ કેચીસ લેવા પડશે. કેચીસ વિન ધ મેચીસ કહેવાય છે, એ જ અત્યારે દેખાડવું પડશે. પણ કેવીઓ આ વખતે કાર્પેટ શોટ રહીમાં જે 1 રન માટે દોડી ગયા છે. રનઆઉટનો ચાન્સ છે. ડાયરેક્ટ હિટ નહીં પણ સુરક્ષિત પહોંચી ગયા હતા બેટર. સુરક્ષિત પહોંચી ગયા છે. 1 રનનો સ્કોરમાં વધારો. સ્કોર થઈ ગયો છે 26. 3 ઓવરની સમાપ્તિ પછી જરૂર છે હવે 42 બોલમાં 42 બોલ રિક્વાયર્ડ 69. છેલ્લી ઓવર સુધી મેચ દેખાઈ રહી છે, પણ અત્યારે 5મી ઓવર બી હજી બાકી છે, એટલે કાંઈ બી થઈ શકે છે. 5મી ઓવર એટલે પાવર ઓવરમાં વિકેટ પડશે તો -10, પણ બેટથી આવશે તો 2 રન, એટલે બધું જ જોવાનું 5મી ઓવરમાં જોઈએ છે કોણ સફળતા. પણ અત્યારે ચોથી ઓવર લઈને આવી રહ્યા છે. બોલર નેમ
ભાવિન સંકેત અમ્પાયરનો ઈશારો. બેટિંગ પાવર પ્લે. ચોથી જોરમાં અહીંયા બેટિંગ પાવર પ્લે. બોલર ચેન્જ કરવામાં આવ્યો છે, જે પ્રમાણે જ લાગ્યું. નવગામની ટીમના ખેલાડીઓ ધીરે ધીરે મેદાનમાં આવી રહ્યા છે. નવગામ માટે પણ મસ્ટ વિન ગેમ હશે. એમણે જીતવું પડશે ટુર્નામેન્ટમાં ટકી રહેવા માટે. પણ અત્યારે બોલર ચેન્જ કર્યા છે. ભાવિન ગાલા પહેલી ઓવરમાં ફક્ત 2 રન આપ્યા હતા. જોઈએ છે હવે બેટિંગ પાવર પ્લેમાં એમને આપવામાં આવ્યું છે અને લેફ્ટી બેટર સામે ખૂબ જ સરસ બોલિંગ નાખવી પડી. બાકી લેફ્ટી બોલરોને તકલીફ પડે છે, લેફ્ટી બેટરને, અને પૂરો ફાયદો પણ લે છે. પણ અત્યારે એમણે બાંધીને રાખ્યા છે દિવ્ય દોશીને. એક જીવતદાન પણ મળી ચૂક્યું છે. બેટિંગ પાવર પ્લે એટલે 30 યાર્ડ સર્કલની બહાર ફક્ત 2 જ ખેલાડી. જોઈએ હવે દિવ્ય કઈ રીતે સામનો કરે છે. જરૂર છે 42 બોલમાં 69 રનની. 42 બોલ 69 રન રિક્વાયર. પહેલો બોલ અહીંયા નીકળી ગયો છે. બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન. ઓફ સ્ટમ્પની બહાર પણ બોલ ને બેટનો સફર નહોતો. કિનારો લાગ્યો અને શોર્ટ થર્ડના ફિલ્ડરની બાજુમાંથી બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર 4 રન. પોઈન્ટ જીમખાના જબરજસ્ત આઉટફિલ્ડ એકદમ તેજ. 4 સાથે સ્કોરને આગળ પહોંચાડી દીધો છે 30 રન પર. બેટિંગ પાવર પ્લે પેલા જ બોલે બાઉન્ડ્રી જોવા મળી છે. જોઈએ હવે દિવ્ય દોશી રમી રહ્યા છે 23 રન પર. 14 બોલનો સામનો કરીને 2 બાઉન્ડ્રી 1 સિક્સ સાથે. ભાવિન ગાલા કોમેન્ટ્રી બોક્સ એન્ડથી. ઓ સરસ બોલ, સરસ બોલ, સરસ બોલ. અહીંયા ઓફ સ્ટમ્પની બહાર બીટ કર્યા છે. ખૂબ જ સરસ બોલિંગ જોવા મળી રહી છે. ભાવિન ગાલા લેફ્ટ આર્મ બોલર છે, પણ બંને જ બાજુ અંદર બહાર કરાવી રહ્યા છે. એ જ અત્યારે જોવા મળ્યું. બીટ કર્યા છે ઓફ સ્ટમ્પની બહાર. આ વખતે સારો બોલ ટપ્પો પડ્યો પછી અંદર હતી. 1 રન માટે દોડ્યા છે. રનઆઉટનો ચાન્સ પણ સુરક્ષિત પહોંચી ગયા છે. મિડનના ફિલ્ડર થ્રો કરે ત્યાં સુધીમાં આસાનીથી 1 રન સ્કોરને પહોંચાડ્યો છે 31 રન. જબરજસ્ત 39 બોલ રિક્વાયર્ડ 64. પણ અગત્યનું છે વિકેટ હજી સુધી એકે નથી સાચીને રાખી છે દિગંબર સમાજ. સરસ શોટ રમ્યા છે. હવામાં છે. આઉટફિલ્ડ ખૂબ તેજ બોલ જઈ રહ્યો છે બાઉન્ડ્રી લાઈનની બહાર. 2 ફિલ્ટર એની પાછળ પણ 4 રન. બાઉન્ડ્રી સાથે સ્કોરને પહોંચાડે છે 35. બેટિંગ પાવર પ્લે લીધા બાદ ઓવરમાં 2 ચોકા જોવા મળ્યા છે. નિર્ણયને સાર્થક કરી રહ્યા છે બંને જ બેટર. હજી બી 2 બોલ બાકી છે. જોવાનું છે જેટલા રન આવશે એટલા. અત્યારે બેકફૂટ પર જઈને સારો બોલ જોયો તો બેકફૂટ પણ એટલો છે. સરસ ચપળતા નિપુણતાવાળી બોલિંગ અહીંયા જોવા મળી રહી છે. ભાવિન ગાલા ડોટ બોલ. 2 બાઉન્ડ્રી પણ અત્યારે 37 બોલમાં 60 રનની જરૂર. ભાવિન સરસ બોલ ઓફ સ્ટમ્પની બહાર ને અહીંયા અમય સર દ્વારા વાઇડ બોલનો ઈશારો. સ્કોરને પહોંચાડી દીધો છે 36 રન. છેલ્લા બોલ સાથે ભાવિન પોતાના સ્પેલનો બીજો બોલ. બોલ આવવામાં છે પણ ફિલ્ડર ઘણા લાંબા છે. 1 રન માટે દોડ્યા છે. બીજાનો કોઈ જ અહીંયા પ્રયાસ નહીં. 1 રન સાથે અહીંયા ઓવરની બી સમાપ્તિ. ભાવિન ગાલા ખૂબ જ સરસ બોલિંગ. 2 ઓવર ફક્ત 13 રન એમણે આપ્યા છે, પણ એક સારી બોલિંગ જોવા મળી. અહીંયા 4 ઓવર પછી સ્કોર છે 37 રન. સોરી. અને હવે આવે છે પાવર ઓવર. 5મી ઓવર
આ ઓવરમાં જોઈએ કોણ બેનિફિટ, કોણ ફાયદો લે છે. અમ્પાયરનો ઇશારો. બેટથી જેટલા રન આવશે ડબલ, પણ જો વિકેટ પડે તો -10. અને જ્યાં સુધી બેટિંગનો સવાલ છે ત્યાં સુધી મને લાગ્યું છે દિગંબર જૈન સમાજ પૂરો ફાયદો લેશે. કમબેક કરવાનો મોકો છે, કારણ કે એવરેજ ખૂબ જ વધુ 36 બોલમાં 58 રનની જરૂર છે. બોલર નેમ ડેનિલ આવી રહ્યા છે. જોઈએ છે હવે બંને જ બેટર અત્યારે હવે ફૂટબોલ દેખાઈ રહ્યો છે. પહેલી જ ઓવરથી રમી રહ્યા છે. 5મી ઓવરનો સામનો માટે તૈયાર. ડેનિલ પહેલી ઓવરમાં 10 રન આપ્યા હતા. હવે કેપ્ટન એમના પર વિશ્વાસ રાખીને 5મી ઓવર પાવર ઓવરમાં જોઈએ હવે કેટલા રન કાઢી શકે છે બંને જ બેટર જય દાની અને દિવ્ય દોશી. ડેનિલનો આપેલો બોલ, અહીંયા કોટ એન્ડ બોલનો ચાન્સ હતો. પૂરેપૂરો પ્રયાસ બી કર્યો હતો ડેનિલે, પણ હાથમાં બેઠો નહીં. -10 થઈ જાત, પણ અત્યારે સરસ બોલિંગ જોવા મળી રહી છે. આ જે દબાણ છે, પાવર ઓવરનું દબાણ છે, એક જબરજસ્ત એક્સાઇટિંગ નિયમથી ભરેલું મિડ ડે. 5મી ઓવર રોમાંચકતા ભરેલી. પહેલી જ ઓવરમાં પેલા જ બોલમાં ડેનલના બોલ હલક્યા ત્યારે એમાં જે કવર્સની બાજુમાંથી 1 રન આસાનીથી ચોરાયો છે. 1 એટલે કે 1 ના 2. સ્કોર થઈ ગયો 39. હવે આવી ગયા છે લેફ્ટી બેટર દિવ્ય. 34 બોલ 57 રન. સારી પાર્ટનરશિપ બંને જ બેટર વચ્ચે. અગત્યનું ઈ જ છે અહીંયા દિગંબર જૈન સમાજ માટે કે બધી જ વિકેટ એમની પાસે હજી હાથમાં છે. પૂરા પ્રયાસ હવે 5મી ઓવર જોઈએ. ડેનિલ સાવલા સરસ બોલ હલકે હાથે રમીને અહીંયા સન્માન આપ્યું છે. ડોટ બોલ, પણ સેન્સિબલ બેટિંગ. એમને બી ખ્યાલ છે પ્રથમ વખત રમી રહ્યા છે મિડ ડે માં, જાણી રહ્યા છે કે 5મી ઓવરમાં વિકેટ આપીને નુકસાન કેટલું, પણ એટલું જ સૂટ બૂટ સાથે. ઓફ સ્ટમ્પની બહાર ખરાબ બોલ હતો, પણ જોયો ફાયદો નથી લઈ શકે. 1 રન માટે દોડ્યા છે ફિલ્ડર, ત્યાં પછી બીજા રન માટે પણ દોડી ગયા છે અને આસાનીથી 2 રન પૂરા. 2 એટલે કે 2 ના 4. સ્કોર ને થઈ ગયો છે 42 રન. 43 સોરી. ઓફ સ્ટમ્પની ખૂબ જ હતો, પણ જોયો એવો દિવ્યને ફાયદો નથી લઈ શક્યા. આ વખતે હલકે હાથે રમીને આસાનીથી 1 રન ચોરાવી લીધો છે. 1 એટલે કે 1 ના 2. સ્કોર થઈ ગયો 45. 5મી ઓવર પાવર ઓવરનો છેલ્લો બોલ જોઈએ હવે. આ છેલ્લા બોલમાં સ્ટ્રાઇક પર આવી ગયા છે જયદાની. 12 રન પર રમી રહ્યા છે. 10 બોલનો સામનો કર્યો, 1 બાઉન્ડ્રી સામે દિવ્ય 19 બોલનો સામનો કરીને 27 પર રમી રહ્યા છે. 2 4 ને 1 6 સાથે. સ્ટ્રાઇક પર જયદાની. 31 બોલ 51 રનની જરૂર. સરસ બોલ અહીંયા બીટ કર્યા છે. ઓફ સ્ટમ્પની બહાર વિકેટ કીપર એનું કામ પૂરું કર્યું. અહીંયા ઓવરની સમાપ્તિ 5 ઓવર પછી સ્કોર થઈ ગયો છે 45, એટલે કે જરૂર છે હવે 30 બોલમાં 50. આવનારી 5 ઓવરમાં શું જ કમાલ દેખાડશે, કઈ ટીમ 2 પોઈન્ટ સાથે પોતાનું ગ્રુપમાં ટકાવી રાખે નામ જોવાનું રહેશે. તો મારા સાથી કોમેન્ટેટર કીર્તિભાઈ વાઘેલા, થેન્ક યુ. હલો, થેન્ક યુ વિવેકભાઈ. તો 5 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર થઈ ગયો 45. 30 બોલમાં 50 રનની જરૂર છે હજી પણ મેચ જીતવા માટે, પરંતુ જય અને દિવ્ય જબરદસ્ત પાર્ટનરશિપ જોવા મળી છે. 30 બોલમાં 45 રનની પાર્ટનરશિપ, અગત્યની પાર્ટનરશિપ જોવા મળી. જય રમી રહ્યા છે 12 પર 11 બોલનો સામનો કર્યો છે. 1 ચોગ્ગાની મદદથી 109નું સ્ટ્રાઇક રેટ. દિવ્ય દોશી 19 બોલમાં 27 રન, 2 ચોગ્ગા અને 1 છગ્ગો, 142 સ્ટ્રાઇક રેટ. ડેનિલ ચાવલા 2 ઓવરમાં 14 રન, કોઈ સફળતા નહીં. ભાવિન ગાલા 2 ઓવર 13 રન, કોઈ સફળતા નહીં. સમકિત આવ્યા છે બોલિંગ માટે. સમકિત સાવલા
30 બોલ અને 50 રન એવું સમીકરણ બની રહ્યું છે રાજેશ દિગંબર જૈન સમાજ. અને સારું છે કે એમની પાસે હજી પણ બધા વિકેટ ઇન્ટેક્ટ છે, કોઈ વિકેટ એમણે ગમાવ્યો નથી. બટ પાર્ટનરશિપ ઇટ્સ વેરી ગુડ. 30 બોલમાં 45 રનની પાર્ટનરશિપ કે છે ને, નદીને વહેવા માટે ઝરણાની જરૂર છે એવી રીતે પાર્ટનરશિપ બહુ જ અગત્યની છે અને એ કરી રહ્યા છે. દિવ્ય સ્ટ્રાઇક પર છે, જબરદસ્ત બેટર, દાબોડી બેટર સમકિત. 6ઠ્ઠી ઓવરનો પહેલો બોલ. સુંદર શોટ આ વખતે ટપ્પો પડીને બહાર. એક પહેલો રન વેગી લીધો છે, એક જ રન મળશે. થોડી સ્કોર થઈ ગયો 46. ઓવર નંબર 5, 6ઠ્ઠી ચાલી રહી છે પ્રગતિ પર. પહેલો બોલમાં સિંગલ લીધો, હવે માત્ર બોલ બાકી છે તે. જબરદસ્ત સેન્સિબલ ક્રિકેટ રમ્યા છે, અત્યાર સુધી વિકેટ પાડ્યો નથી. હવે માત્ર જય આવ્યા છે, રાઇટી બેટર, જેમની પાસે ક્ષમતા છે મોટા ફટકા મારવાની. એટલી જ મોટા ફટકા મારવાની પાસે દિવ્ય પાસે પણ છે. પણ આ ઓવરમાં જોવાનું રહેશે સમકિત. શોટ સારો છે, બેકફૂટ પરથી ગયા હતા, મોટો ફટકો મારવાનો પ્રયાસ પર તો બેટ અને બોલનો સંપર્ક થયો, પ્રોપર ટાઈમિંગ થયો નહીં, પરંતુ મિડલ થયો તો એક સિંગલ આવ્યો. સિંગલ સાથે સ્કોર થઈ ગયો 47. સ્લોલી બટ શ્યોરલી અત્યારે માત્ર રાજેશ દિગંબર જૈન સમાજ ધીરે ધીરે આગળ વધી રહ્યું છે કે છે ને, ટીપે ટીપે ઘડો ભરાય છે, તો એ ઘડો રનનો ભરાઈ રહ્યો છે અત્યારે. આ વખતે વોટ અ શોટ, રિવર્સ, ક્યા બાત હે દિવ્ય. અને 50 રન પૂરા થઈ ગયા છે રાજેશ દિગંબર. શું વાત છે. હવે માત્ર 27 બોલમાં 44 રનની જરૂર છે. 27 બોલ અને 44 રન. દિવ્ય રમી રહ્યા છે 32 પર. હવે દિવ્ય પણ કહેતા હશે કે દુશ્મન કેટલા પણ પાપી, એની માટે અમારો દિવ્ય એકલો જ કાફી. જબરદસ્ત એફર્ટલેસ શોટ જોવા મળ્યો. સોલિડ બેટિંગ, રોક સોલિડ બેટિંગ. 21 બોલમાં 32 રન. ફરી એકવાર મોટો ફટકો છે, આ વખતે બોલ હવામાં, ફિલ્ડર થયો, માય ગોડ. બોલ જોવાનું રહેશે, બોલ નીકળી ગયો છે ચોક્કા માટે, ક્યાં બાત હે. પહેલા 6 પછી બાઉન્ડ્રીની હેટ્રિક પર, બાઉન્ડ્રીની હેટ્રિક છે. 24 બોલમાં 40 રન. બાઉન્ડ્રીની હેટ્રિક, જોઈએ બાઉન્ડ્રીની હેટ્રિક લે છે કે નહીં. અહીંયા માત્ર અપીલ અને વિકેટની સામે મને લાગે છે આઉટ. LBW ફરી એકવાર ઈ શોટ મારવા ગયા હતા, પરંતુ એક સારી બેટિંગ દિવ્ય માટે જોરદાર તાળી થવી જોઈએ. चल भाई चल चलती पकड़, 4 ચોગ્ગા, चल भाई चल चलती पकड़. સોલિડ બેટિંગ. કિંતન આવ્યા છે. હવે એક જબરદસ્ત બેટિંગનો પરફોર્મન્સ જોવા મળ્યો, બેટિંગનો લાભો જોવા મળ્યો. 36 રન બનાવ્યા, પોતાની ટીમ માટે એક સારી સ્થિતિમાં મૂકીને ગયા. હવે જોઈએ છે 25 બોલમાં 40 રન. 25 બોલ અને 40 રન અને એક મોટો વિકેટ, એક મોટું વાવાઝોડું મેદાનની બહાર, જેમણે અત્યારે માત્ર કેબીઓ માટે માથાનો દુખાવો હતો ને, એ માથાના દુખાવાને હવે થોડો દૂર કર્યો છે. કે છે ને, શરદી થાય તો વિક્સ લગાડવું પડે, અને મેચ જીતવી હોય ને તો રિક્સ તો લેવું પડે વાલા. જબરદસ્ત 25 બોલ 40 રન અને સફળતા મળતી સમકિત સાવલા. જબરદસ્ત બોલિંગ પાકે નેરેલા મલઈ. 5 બોલ में 2 રન देना અને એક સફળતા. જબરદસ્ત.
જબરદસ્ત બેકફૂટ પર ગયા, ટેપ કર્યો, સિંગલ. ઓહો, ધીરેનભાઈ નલ દો પાકે, ડાયરેક્ટ થ્રો કપે પાકે અને ઓવરની સમાપ્તિ. સ્કોર થઈ ગયો 56. 24 બોલમાં 39 રનની જરૂર આ મેચને જીતવા માટે. જય 13 બોલમાં 13 પર રમી રહ્યા છે અને કિંતન 1 પર રમી રહ્યા છે. અને હવે માત્ર 24 બોલમાં 39 રન. કુંજ આવે છે. કુંજ એક જબરદસ્ત બોલર અહીંયા પાકે નરેલા મલદા. 7મી ઓવર જો પહેલો બોલ વજતા 56 રન, 1 વિકેટના નુકસાન પર. એક જબરદસ્ત 24 બોલ અને 39 રન. રાયદેશ દિગંબર જૈન સમાજ એમની પાસે મોકો છે અને આ મોકાને બંને હાથે આ તક છે ને આવી છે ને એ ઝડપી લેવી જોઈએ. 24 બોલમાં 39 રન કરવાના છે. પાર્ટનરશિપ 1 રનની છે, પરંતુ જ્યારે પાર્ટનરશિપ પર બ્રેક લાગ્યું હજી પણ એમની પાસે ઇન્ટેક્ટ છે વિકેટ. સુંદર શોટ આ વખતે ડીપ પોઈન્ટ પર બોલ ગયો છે. ફિલ્ડર છે, બીજા માટેની દોડ, 2 રન ચોરી લીધા. સુંદર થ્રો બોટ, એટલા જ ચાલાક ચતુર એ જોવા મળ્યું. જબરદસ્ત બોલ છે, 2 રન લીધા છે. 58. 23 બોલમાં 37 રન. 23 બોલ અને 37 રન. આ વખતે પણ ઓહો ઉભા ઉભા રમવાનો પ્રયાસ હતો. કે છે ને મોબાઈલમાં નેટવર્ક અને બેટરનું ફૂટવર્ક, આ બે વસ્તુ જરૂરી છે. જો મોબાઈલમાં નેટવર્ક હોય ને તો મોબાઈલ ન ચાલે, અને બેટરનું ફૂટવર્ક ન હોય ને તો બેટ ન ચાલે. તો એ જ જોવા મળ્યું આપણને. આ વખતે પણ ટેપ કર્યો બોલને, ગેપમાં છે, છક્કો. સુંદર શોટ, 2 ફિલ્ડરને ચીરતો વીનતો બોલ નીકળી ગયો છે અને જબરદસ્ત શોટ જોવા મળ્યો. જબરદસ્ત 21 બોલમાં 33 રન. જબરદસ્ત. રાયદેશ દિગંબર જૈન સમાજ જીતના દરવાજાને ખખડાવે છે. કે છે ને દૂધમાં ચોખા નાખવાથી ખીર બને છે અને સદગુરુના ચરણોમાં ઝૂકવાથી તકદીર બને છે. તો જોઈએ આજે જૈન સમાજની તકદીર બને છે કે નહીં. બટ 21 બોલ 33 રન. આ વખતે કડક શોટ છે, બોલ હવામાં ફરી એકવાર મિડ વિકેટના રીજનમાં. પગેથી રોકવાનો પ્રયાસ, પગેથી રોક્યો પણ રન લેવાનો પ્રયાસ કર્યો તો સ્કોર થઈ ગયો 64. 20 બોલ 31 રન. 20 બોલ અને 31 રન. ફરી એકવાર બોલ હવામાં, આપી શોટ, ફિલ્ડર નીચે ખોળામાં, એકદમ ખોળામાં. હોમ ડિલિવરી, ક્યાંય જવું પડ્યું નહીં અને ઝીલાઈ ગયા. चल भाई चल चलती पकड़. कैच क्यारे पकड़े, कैच क्यारे पकड़े મલાઈ. જબરદસ્ત ખેલાડી મલાઈ પાકે નેરેલા મળ્યો. સારો કેચ પાવ મલાઈ જો પાકે નેરેલા મળ્યો. બટ આકડો વિકેટ છડ્યો પયો. બટ આના બી ચાન્સ અહીંયા 19 બોલમાં 31 રન. એક જબરદસ્ત બેટલ જોવા મળે છે. હજી પણ ઋષિલ આવ્યા છે. કે છે ને ના ચાંદ જોઈએ ના ફલક જોઈએ. ઋષિલભાઈ તારી બેટિંગની એક થોડીક સી ઝલક જોઈએ આપણને. 19 બોલ અને 31 રન. અમારા કોમેન્ટેટર વિપુલભાઈ ઋષિલ અને વિપુલ દોશી જોઈ રહ્યા છે અને બપોરે પડાયામાં જવાના છે. પયાડે માફ કરજો. આ વખતે પણ સારો બોલ. ઓવરની સમાપ્તિ.
18 બોલમાં 31 રનની જરૂર. 18 બોલ 31 રન અને જબરદસ્ત કોન્ટેસ્ટ બહુ સારો જોવા મળ્યો છે. કચ્છી ભાનુશાલી અને નવગામ વિશાળ નાગર વણિક સમાજ ટોસ માટે આવવાનું છે. તમારા બંને ટીમોના કેપ્ટનની વિનંતી છે કે પ્લીઝ બંને ટીમોએ ટોસ માટે આવી જાઓ. કોમેન્ટ્રી બોક્સની સામે લિસ્ટ લઈને કચ્છી ભાનુશાલી અને નવગામ વિશાળ નાગર વણિક સમાજ. સંકિત આવ્યા છે. એક ઓવર 11 રન અને એક સફળતા. સંકેત સાવલા જબરદસ્ત. 18 બોલ 31 રન 31 રન 18 બોલ 31 રન. સમીકરણ એવું બદલાયું છે. જોઈએ રાજેશ દિગંબર જૈન સમાજ હવે માત્ર મોટા ફટકા મારવા પડશે. અંદર આવતો બોલ બ્રેક થયો. ટપ્પો પડ્યો. બોલે હરકત કરી. હરકત છે તો બરકત છે. લવલી શોટ. બોલ હવામાં. પોઈન્ટના ઉપરથી બોલ નીકળી ગયો છે. બોલ આઉટફિલ્ડ એટલી ફાસ્ટ છે કે બોલ રોકાશે નહીં. ચોક્કો. જય દાની 17 પર રમી રહ્યા છે. સ્કોર થઈ ગયો 68. 16 બોલમાં 27 રનની જરૂર. જબરદસ્ત બેટિંગ જયની જોવા મળી. ઋષિલ અને જય જબરદસ્ત. 16 બોલ 27 રન અને જબરદસ્ત કમબેક કર્યું છે. સુંદર શોટ. બોલ હવામાં. ફિલ્ડર એકદમ સીધા હોમ ડિલિવરી. ક્યાંય જવું પડ્યું નહીં આડું અવળું, પરંતુ સીધી કેચ. વિકેટ પડે છે રેગ્યુલર ઇન્ટરવલમાં. જે પાર્ટનરશિપથી 55 રનની ત્યારબાદ કમબેક કર્યું. મલય ફરી એકવાર મલય એક્શનમાં આવી રહ્યા છે. અભિષેક રાઇટી બેટર છે. અભિષેક પર તો હવે માત્ર 15 બોલ અને 27 રન. 127 મેચ 1155 રન અને સ્ટ્રાઇક રેટ જોવા જઈએ ને તો 134નું છે અભિષેકનું. તો સારા બેટર છે. તો ક્યાંક ને ક્યાંક અભિષેકે હવે ટીમને સવારવું પડશે. અને મજદારમાં કે છે ને બોટ હવે ડૂબી છે, તો એને બહાર કાઢવાનો સમય આવી ગયો છે બોસ. તો કેવીઓ કમબેક કર્યું છે વિકેટ લઈને. સરસ શોટ. બેકફૂટ પર ટેપ કર્યો બોલને. 1 રન મળશે અને 1 થી વધુ નહીં. સ્કોર થઈ ગયો 69. 14 બોલમાં 26 રન. 14 બોલ 26 રન આ સમીકરણ બની રહ્યું છે. રાજેશ દિગંબર જૈન સમાજ પહેલી જીત માટે ફાફા મારી રહ્યું છે, પરંતુ કેવીઓ પણ પહેલી જીત માટે ફાફા મારી રહ્યું છે. બોલ અને 26 રન. કચ્છી ભાનુશાલી અને નવગામ વિશાળ નાગર વણિક સમાજ લિસ્ટ લઈને આવી જવાનું છે ટોસ માટે. 14 બોલ અને 26 રન આ સમીકરણ છે. આજના દિવસની પહેલી મેચ આપણે જોઈ રહ્યા છે યુટ્યુબના માધ્યમથી. આ વખતે વ્હાઇટ બોલ મળ્યો છે. સોના કરતા ઘણામણ મોંઘી. એક સિંગલ આવ્યો વ્હાઇટના સ્વરૂપમાં અને એક લીગલ બોલ હજી પણ તમારે નાખવો પડશે. 70. 14 બોલ અને 25 રન. મોટો પટકો મારવાનો પ્રયાસ. સુંદર બોલિંગ. કોરો ગાલ અહીંયા સંકેત સાવલા. વિકેટ ઘેડા અહીંયા જબરદસ્ત બોલિંગ બાકી નેરેલા મલેતી. બટ રાજેશ દિગંબર ક્યાંક ને ક્યાંક સમજી વિચારીને શોટ રમવા પડશે, ઉતાવળ નહીં. સરસ સિંગલ આવ્યો છે. સેન્સિબલ ક્રિકેટ કવરની દિશામાં એક સિંગલ આવ્યો. 12 બોલ અને 24 રન. હવે 12 બોલમાં 24 રન. મેચ છેલ્લી ઓવર સુધી જાય છે કે શું? એક બોલિંગ પાવર પ્લે આઈ થિંક સો બાકી છે. જોઈએ
એ લાભો કોને મળે છે. અને જબરદસ્ત 12 બોલ અને 24 રન અને જબરદસ્ત બેટલ જોવા મળી રાયદેશ દિગંબર જૈન સમાજ અને અહીંયા માત્ર કેવીઓ વચ્ચે એક ફાઇટિંગ સ્પિરિટ જોવા મળી, થોડું એટીટ્યુડ જોવા મળ્યું. સ્કોર થઈ ગયો 71. બોલિંગ માટે કુંજુ ઓરા. જબરદસ્ત 12 બોલ 24 રન. રાયદેશ દિગંબર જૈન સમાજને 12 બોલમાં 24 રન કરવાના છે અને પહેલી જીત માટે લડી રહ્યા છે બંને ટીમો. લીગની પહેલી મેચો હારી ચૂક્યા છે, પરંતુ અહીંયા માત્ર જીતના દરવાજા ખખડાવી રહ્યા છે. બાર 24, 12 બોલ 24 રન. જબરદસ્ત શોટ, ફક્ત દર્શક બનીને જોતા મારો. ક્યા બાત, એકદમ કડક શોટ. 6 ની જોડી આવી તો સમજી લ્યો અહીંયા માત્ર મેચ નું પાછું પલટી જશે. હવે 6 ની જોડી આવે એટલે મેચ પૂરી નહીં. 15 થશે. 11 બોલ 18 રન. ઓ મોટો બટકા, વિકેટની પાછળ બોલ એકદમ વેગે આવી રહ્યો છે. 22 સુંદર શોટ અને હવે માત્ર 10 બોલમાં 14 રન ની જરૂર છે. સ્કોર થઈ ગયો 81. જબરદસ્ત જબરદસ્ત. શોટ સારો છે, બોલ છગ્ગો, શું વાત છે. સુંદર સુંદર જબરદસ્ત. રુશિલ રમી રહ્યા છે 13 પર 9 બોલ અને 8 રન. મેચ નું સમીકરણ ગણિત બદલાઈ ગયું છે. સત્યાસી રન, ફક્ત 8 રન દૂર છે. મોટો ફટકો, મોટો, અને આ સાથે જ મેચ 2 સિક્સર. વેલ ડન, વેલ પ્લેડ, કોંગ્રેચ્યુલેશન. આ પછીની મેચ કચ્છી ભાનુશાલી અને નવગામ વિશાનગર વણિક સમાજ બંને ટીમોના કેપ્ટન આવી જશું. આપણે ટોસ કરી લેશું અને ત્યારબાદ આપણે મેચની શરૂઆત કરશું. થેન્ક યુ વેરી મચ.